ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન 1 નો ટિશ્યુ પેપર ડાન્સ એટલે કે પ્રિન્સ ગુપ્તા છે આજે મારી સાથે. લોટ્સ ઓફ બોલિવૂડ મૂવીઝમાં નામી એક્ટર્સના ડાન્સ એમણે કોરિયોગ્રાફ કરેલા છે અને હાલમાં એ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પોતાના ડાન્સથી ધૂમ મચાવી રહ્યા છે. આજે અમે આ પોડકાસ્ટમાં એમનો ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન 1 નો એક્સપિરિયન્સ, એમની લાઈફ સ્ટોરી, એમના કોરિયોગ્રાફી કરિયરની શરૂઆત, બોલિવૂડનો એક્સપિરિયન્સ અને આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને આવી તો ઘણી બધી વાતો કરેલી છે. એમના વખાણ કરું એટલા ઓછા પડે, તો એમના જ મોઢે સાંભળો એમના એક્સપિરિયન્સીસ. લેટ્સ એન્જોય ધ પોડકાસ્ટ. મારી સાથે છે આજે પ્રિન્સ ગુપ્તા. વેલકમ સર મિતુ ટોક્સમાં. થેન્ક યુ સો મચ. તો કેમ છો તમે? એકદમ મજામાં. અને અહીંયા આ સેટઅપ જોઈને તો હજી બહુ સારું લાગી રહ્યું છે. ઓકે, આપણે શરૂઆત કરીએ કે તમે ડાન્સમાં અંદર પગ કેવી રીતે મૂક્યો? બેસિકલી હું એક ડાન્સ ક્લાસમાં જતો હતો, ડાન્સ શીખતો હતો, ખાલી એવું સમજો. તો એવું હોય ને કે આપણે ડાન્સ શીખતા હોઈએ તો કોમ્પિટિશન્સ આવે. હું વડોદરામાં બેસિકલી ડાન્સ શીખતો હતો દીપક રાજપૂત સર પાસે. તો એક ઓલ બરોડા ડાન્સ કોમ્પિટિશન આવી ગઈ, પછી એક સ્કૂલ ઇન્ટર સ્કૂલ ડાન્સ કોમ્પિટિશન આવી ગઈ, દેન ઓલ ગુજરાત ડાન્સ કોમ્પિટિશન, એ બધી કોમ્પિટિશન બહુ થતી હતી. તો હું એમાં બહુ પાર્ટ લેતો હતો. પાર્ટ લઈ લઈને પછી હું એ કોમ્પિટિશન જીતવા લાગ્યો. એન્ડ દેન સડનલી એક આવું ઓડિશન આવ્યું કે ડાન્સ ઇન્ડિયા ડાન્સ કરીને એક રિયાલિટી શો આવે છે. તો એમાં તમે સિલેક્ટ થશો. ઇન્ડિયાનું ફર્સ્ટ ડાન્સ રિયાલિટી શો છે. અને એ ટાઈમ પર અમારા માટે બુગી વુગી વોઝ ધ ઓનલી રિયાલિટી શો. એના સિવાય બીજું કોઈ રિયાલિટી શો હતું નહીં. તો અમે ગયા ડાન્સ ઇન્ડિયા ડાન્સની ઓડિશન આપવા માટે. હું અને મારા 2-3 ફ્રેન્ડ્સ અમે લોકો ત્યાં ઓડિશન આપવા ગયા. ઓડિશન આપ્યું, એમાં સિલેક્ટ થઈ ગયા. અમે બોમ્બે પહોંચી ગયા. હું એ શોમાં છું, પણ મને તો શોનું ફોર્મેટ જ નથી ખબર. આઈ વોઝ જસ્ટ 15th કે 16th એ ટાઈમ પર. તો મને તો શોનું ફોર્મેટ જ નથી ખબર કે શું છે શું નહીં. હું તો બસ આજે મને આ શીખવાડશે, કાલે હું પરફોર્મ કરીશ. આ શીખવાડ્યું, અઠવાડિયું પરફોર્મન્સ રિહર્સલ કરવાની ને પછી પરફોર્મન્સ કરવાની છે. એવી રીતે જ એક સેટ હતું. એવી રીતે કરતા હતા. ડીઆઈડી થી જ્યારે બહાર નીકળ્યા ત્યારે ખબર પડી કે વી આર ફેમસ. મને લોકો ઓળખે છે. બીકોઝ ડ્યુરિંગ ધ શો લોકો તમને ઓળખે છે, તમને ખબર જ ના પડે, કારણ કે અમે બહાર નતા જઈ શકતા. બટ ફેમિલી મેમ્બર્સ કોલ કરતા હતા. તો ફેમિલી મેમ્બર્સ તો કોલ કરશે જ ને. તો એમના ફેમિલીનો એક છોકરો એક રિયાલિટી શોમાં છે, ટીવીમાં આવે છે, તો એ લોકો ખુશ જ થવાના છે. એ લોકો ફોન કરે છે કે બહુ સારું લાગ્યું આજે તારું પરફોર્મન્સ ને આવું બધું. પણ જ્યારે બહાર નીકળ્યા ત્યારે એકચ્યુઅલમાં ખબર પડી, ઓ લોકો આપણને ઓળખે છે, લોકો જુએ છે, લોકોને આપણો આમ ફેસ યાદ છે, લોકો રેકોગ્નાઇઝ કરી રહ્યા છે કે આ પ્રિન્સ ગુપ્તા છે, આ પ્રિન્સ ગુપ્તા છે. ત્યારે પછી મને લાગ્યું કે યાર આ કરિયર લેવા જેવી વસ્તુ છે કે જ્યાં તમને ફેમ મળે છે એન્ડ આફ્ટર અ પોઈન્ટ યુ સ્ટાર્ટ ગેટિંગ મની ઓલ્સો. તો એ તમારા માટે ઇટ્સ લાઈક સમથિંગ કે જે તમને જોઈતું હતું, પૈસા જોઈતા હતા એ બી મળી રહ્યા છે, ફેમ જોઈતું હતું એ બી મળી રહ્યું છે. દેન આઈ થોટ ધીસ ઇઝ ધ કરિયર, આ જ કરિયર છે. દેન પછી મેં ડાન્સિંગ એઝ અ કરિયર સ્ટાર્ટ કર્યું અને પછી લોકો સાથે શોઝ કર્યા. હું બોમ્બે શિફ્ટ થઈ ગયો. બોમ્બે જઈને મને ખબર પડી કે ડાન્સ એકચ્યુઅલી બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે. બીકોઝ એની પહેલા મેં તમને કીધું ને, મને તો ખાલી એટલી જ ખબર હતી કે ડાન્સ તમે કરતા હો ને તો ડાન્સ ક્લાસ જ છે જ્યાંથી તમને ઇન્કમ આવે. બીજી કોઈ જગ્યા નથી. ત્યાં જઈને ખબર પડી કે બધી બહુ જગ્યાઓ છે જ્યાંથી તમે ડાન્સ ના થ્રુ ઇન્કમ જનરેટ કરી શકો છો. દેન પછી મેં મારું કરિયર સ્ટાર્ટ કર્યું ઇન ડાન્સિંગ. સો ધીસ વોઝ આફ્ટર ડીઆઈડી, નોટ બિફોર દેટ. એના પહેલા તો મને એવું હતું કે હા ઠીક છે, ડાન્સ કરી છે ને, સારું ડાન્સ કરે છે, બીજું તો શું કરવાનું છે આપણે. ભણતા હતા કે યાર સ્ટડીઝ કમ્પ્લીટ કરીને એક ટાઈમ જોબ જ કરવાની છે આપણે, કોઈ કંપનીમાં આપણે જોબ જ કરવાના છે કે જે બી વસ્તુ છે એવી રીતે. અને પ્લસ તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ બી ડાન્સમાં ક્યાંય જ નતું. કોઈ નહીં. મારી આખી ફેમિલી ઇન્જિનિયર્સની ફેમિલી છે. બધા ઇન્જિનિયર છે. મારા જેટલા બી કઝિન બ્રધર્સ છે, સિસ્ટર્સ છે, એવરીવન ઇઝ ઇન્જિનિયર. તો અમારા લાઈક મારી ફેમિલીમાં તો હું સૌથી મોટો છોકરો છું અને મારા 2 નાના ભાઈ છે. તો આઈ વોઝ ધ ફર્સ્ટ વન કદાચ આખી ફેમિલીમાં જેને કદાચ કોમર્સ બી લીધું હશે. કોમર્સ એટલે સાયન્સ નથી લીધું એ જ બહુ મોટી વાત છે. સાયન્સ ના લીધા પછી મારા ખ્યાલથી મારા મમ્મી ડેડીએ ફેમિલીમાં 2-3 મહિના તો કીધું જ નથી. કારણ કે અઝ્યુમ છે કે સાયન્સ જ લીધું હશે. કોઈ એવું પૂછી નથી રહ્યું કે સાયન્સ લીધું કે કોમર્સ. ના, સાયન્સ જ છે, સાયન્સ જ લીધું હશે, બીજું તો શું. અને
10th માં પર્સન્ટેજ બી થોડા સારા હતા કે આપણે સાયન્સ લઈ શકીએ છીએ, એવું નથી કે નથી લઈ શકતા. બટ મેં મારા મમ્મી ડેડીને કીધું કે યાર મને કોમર્સ જ લેવું પડશે, બિકોઝ મને ડાન્સ કરવું છે સાથે થોડું ઘણું, તો હું સાયન્સ લઈને તો નહીં જ કરી શકું. અને હું ફૂટબોલ બી રમતો હતો, તો મારા પાસે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ બધી બહુ હતી. તો માય પેરેન્ટ્સ આર વેરી સપોર્ટિવ. એ લોકોએ મને એકે વાર એવું ના કીધું કે ના સાયન્સ લેવું બહુ જરૂરી છે. દે સપોર્ટેડ મી. દે વર લાઈક કે ના તું કર. મેં કીધું યાર બાકી ફેમિલી મેમ્બર્સ બધા કે ના કોઈ આપણે એટલું બધું કોઈનું વિચારવાનું નથી, તો તને જે લાગતું હોય તું એ કર, અમે તને સપોર્ટ કરીએ છીએ બસ. ત્યારે પછી આઈ વોઝ ધ ફર્સ્ટ વન જેને કોમર્સ લીધું. પછી મારા બંને ભાઈએ બી કોમર્સ લીધું, અને પછી એ લોકોની બી એક આમ કહીએ ને કે આમ દરવાજો ખુલી ગયો કે યાર હવે ચલો સાયન્સ છોડીને આપણે કોમર્સ તો લઈ જ શકીએ છીએ. એન્ડ હવે મારા બ્રધરના જે સન ડોટર ને બધા લોકો છે, હવે દે આર ઓલ્સો ફ્રી. સો હવે એ લોકો બી કોમર્સ લેવું હોય તો લઈ શકે છે, પ્રોબ્લેમ નથી. તો એ લોકો એક્ટિવિટીઝ કરે છે, કોઈ સિંગિંગ કરે છે સારી રીતે, કોઈ પેઇન્ટિંગ બહુ સારી કરે છે. તો હવે આ એક્સ્ટ્રા એક્ટિવિટીઝને હવે થોડું આમ ઇમ્પોર્ટન્સ મળી ગયું અમારી ફેમિલીમાં, જે પહેલા નહોતું. તો હવે મારા ખ્યાલથી મારાથી એ વસ્તુ સ્ટાર્ટ થઈ છે. તો પેરેન્ટ્સને કોઈ એડવાઇસ આપો કે જેનાથી એ લોકો એક્સ્ટ્રા એક્ટિવિટીઝ ને વધારે ફોકસ કરી શકે. મને લાગે છે હવે પેરેન્ટ્સને એડવાઇસની જરૂર નથી. ઓકે. બિકોઝ હવે આઈ કેન સી ઓલમોસ્ટ 90% ઓફ ધ પેરેન્ટ્સ એ લોકો પોતાના બાળકને એક એક્સ્ટ્રા એક્ટિવિટીમાં નાખે જ છે. એ ભલે પછી ડાન્સિંગ હોય, સિંગિંગ હોય, પેઇન્ટિંગ હોય, સ્વિમિંગ હોય, ફૂટબોલ હોય, ક્રિકેટ હોય, કંઈ ને કંઈ નાખે જ છે. બિકોઝ હવે એ લોકો સમજી ગયા છે કે જરૂરી નથી કે તમે બહુ સારું ભણશો તો જ આગળ વધશો. આજની ડેટમાં સોશિયલ મીડિયા છે, એનાથી લોકો કેટલું આગળ વધે છે, અને સોશિયલ મીડિયા પર પોતાની સ્કિલ્સ બતાવીને જ આગળ વધે છે. સો આઈ ડોન્ટ થિંક મને પેરેન્ટ્સને કંઈ કહેવાની જરૂર છે. પેરેન્ટ્સ હવે બહુ સ્માર્ટ થઈ ગયા છે. એ લોકો પોતાના બાળકને એક એક્સ્ટ્રા એક્ટિવિટીમાં નાખે જ છે કમ્પલસરી. પણ તો બી ના નાખતા હો તો નાખજો, જરૂર નાખજો. ડીઆઈડી માં કોઈ એવો એક્સપિરિયન્સ થયેલો કે જે લાઈક તમને હજી સુધી યાદ હોય કે ધીસ વોઝ ધ બેસ્ટ એક્સપિરિયન્સ ઓફ ડીઆઈડી? ઘણા બધા એક્સપિરિયન્સ છે એવા. લાઈક લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એટલે મને તો ટીવી શું છે એ બી નથી ખબર. એક એવું સમજો કે આપણે તો ખાલી જોતા હતા ને, બેકગ્રાઉન્ડ કઈ ખબર નથી. એન્ડ આઈ એમ નોટ ફ્રોમ ધેટ બેકગ્રાઉન્ડ કે મારી ફેમિલીમાં એ વાત ચાલે કે શૂટિંગ આવી હોય છે, કેમેરા હોય છે, કઈ ખબર જ નથી. તો હું તો ફર્સ્ટ ટાઈમ કોઈ સ્ટેજ પર ઉભો હતો, અને લાઈફનું મારું ફર્સ્ટ પરફોર્મન્સ વોઝ ઇન ફ્રન્ટ ઓફ સલમાન ખાન. સો સલમાન ખાન સર સામે બેઠા છે, એન્ડ હું એમની સામે પરફોર્મ કરું છું. હવે આપણે એમને ખાલી ટીવીમાં જ જોયા છે. નોટ ઓનલી સલમાન સર, મિથુન દા, બિકોઝ બાકી 3 જે જજીસ હતા, રેમો સર, ગીતા મેમ એન્ડ ટેરેન સર, એ લોકોને અમે નતા ઓળખતા ફ્રેન્કલી સ્પીકિંગ, કારણ કે એ લોકોને એની પહેલા એ લોકો બિહાઇન્ડ ધ કેમેરા પર જે કામ કરતા હતા એવી રીતે હતા, તો અમે પર્સનલી ઓળખતા નતા. પણ મિથુન ચક્રવર્તીને તો ઓળખતા હતા, મિથુન દાને તો ઓળખતા હતા, અમે સલમાન ખાનને ઓળખતા હતા. તો એ મારા ખ્યાલથી મારું લાઈફનું ફર્સ્ટ એવું મોમેન્ટ હતું, અને એ બી ડીઆઈડી સ્ટેજ પર, કે મેં કોઈ એક્ટરને આમ સામે જોયો છે. અને he was just 10 steps away from me. And then he came on stage. એ મને હગ બી કર્યો. તો ઇટ્સ લાઈક આ તો ડ્રીમ જ છે. ધીસ વોઝ અ ડ્રીમ, જે મને લાગે છે. એન્ડ દેન ઇટ ઇઝ લાઈક કે હવે આનાથી વધારે તો શું થઈ જશે. તો ઇટ વોઝ ધ બેસ્ટ એક્સપિરિયન્સ મારો હમણાં સુધીનો. તમે એમાં એક સ્પેસિફિક ડાન્સ સ્ટાઇલ જેના તમે પાયોનિયર કહી શકો એમ, તો એનું તમને પ્રેશર ક્યારેય ફીલ થયું? આઈ ડોન્ટ થિંક ક્યારે મને એનું પ્રેશર ફીલ થયું. સો બેસિકલી લોકિંગ એન્ડ પોપિંગ એ ટાઈમ પર બહુ ઓછા લોકો કરતા હતા, અને જે કરતા બી હતા એ લોકો આમ લોકોની સામે કરવા માટે થોડું ડરતા હતા કે ના યાર લોકો હસશે. તમે કોઈ નવી વસ્તુ કરો તો લોકો થોડું આમ ડરે છે કે યાર ખબર નહીં લોકો હસશે, લોકોને કેવું લાગશે. હું એ સ્ટાઇલમાં કદાચ પ્રો નહોતો, બટ હું એવું જ હતો કે યાર અગર હું કરું છું તો હું કરું છું. હવે એમાં તમને ખરાબ લાગતું હોય તો આઈ કાન્ટ હેલ્પ ઇટ. મને તો આ જ આવડે છે સારી રીતે, અને હું આવું જ કરીશ. ધીરે ધીરે હું એમાં ગ્રો કરીશ, એ જુદી વસ્તુ છે, પણ હું તો કરીશ જ. મને ચેનલ વાળાએ, પ્રોડક્શન વાળાએ બધા બહુ વાર કીધું બી કે તમે આ ડાન્સ સ્ટાઇલ ચેન્જ કરી શકો છો, કરવું હોય તો, બિકોઝ આ કોઈ ઓળખતું નથી. લાઈક લોકિંગ એન્ડ પોપિંગ કોઈ સાંભળ્યું જ નથી. તો
તમને જોઈતો હોય તો તમે કઈ બીજું નામ રાખી લો જે લોકો ઓળખતા હોય. મેં કીધું નહીં, મારી આ સ્ટાઇલ છે, હું તો આ જ રાખીશ. ઓકે. હવે અગર લોકોને સારી લાગે તો પછી વેલ એન્ડ ગુડ, ના સારી લાગે તો ઠીક છે ને, પણ હું ચેન્જ કેવી રીતે કરી દઉં મારી સ્ટાઇલ? હું તો આટલા વર્ષથી આ જ કરું છું, આ જ શીખું છું. તો દેન દે વર લાઈક કે ઓકે તમારા ઉપર છે, બટ દેન મારું નામ જ એ સ્ટાઇલ પર થઈ ગયું. એક્ઝેક્ટલી. એ એટલી આમ મોટી વસ્તુ થઈ ગઈ કે મારું નામ જ એ સ્ટાઇલ પર થઈ ગયું. એન્ડ આઈ થિંક ઇટ ઇઝ ફેર કે તમે કોઈ બી વસ્તુ નવી ટ્રાય કરો ને ક્યારેય બી, એ અપ્રિશિએટ થવાની જ છે. 100%. બહુ નહીં થાય અપ્રિશિએટ તો બી એ અપ્રિશિએશન તો તમને મળશે જ કે તમે કોઈ એક નવી વસ્તુ ટ્રાય કરી. બસ હું એમાં જ માનું છું. તો હું એમાં આમ આઈ વોઝ વેરી કોન્ફિડન્ટ. તો એટલે મને અને તમને બી લોંગ ટર્મ રિકોગ્નિશન મળ્યું ને એના લીધે. વેરી લોંગ ટર્મ, આ જ ડેટ સુધી, એ જ. લાઈક આજની ડેટ સુધી જે મારો સ્ટેપ છે એ આઈ સી ઇન અ લોટ ઓફ રીલ્સ લોકો કરે છે. અને કદાચ લાઈક હવે તો બહુ વર્ષ થઈ ગયા મેં ટીવી છોડી દીધું, પણ હવે કોઈની સામે તમે આ સ્ટેપ કરશો ને તો લોકોને યાદ આવી જાય, હા પ્રિન્સનો સ્ટેપ છે, પ્રિન્સનો સ્ટેપ. તો ઇટ્સ લાઈક ઇટ્સ અ અચીવમેન્ટ. મારા માટે તો ઇટ્સ અ વેરી બિગ અચીવમેન્ટ. ક્યારે વિચાર્યું હતું કે ડીઆઈડી થી આટલું બધું આગળ વધી શકાશે? બિલકુલ નહીં, બિલકુલ બી નહીં. મને તો હું તમને કહું છું ને કે મને તો ખબર જ નથી કે હું ફેમસ છું. હું ડીઆઈડી થી નીકળ્યો ને પછી મને ખબર પડી કે હું ફેમસ છું, લોકો મને ઓળખે છે. એન્ડ એકચ્યુઅલી બહુ રેકોગ્નિશન મળ્યું એનાથી. આજ ડેટ સુધી લોકો ઓળખે છે. યસ. જે નવી જનરેશન છે એ કદાચ નહીં ઓળખતી હોય, બીકોઝ એ તો ઇટ્સ લાઈક મને ઇન્ડિયન આઇડલ 1 હા. ખબર છે, હા. એના અભિજીત સાવંતને ઓળખું છું, મારી સામે આવી જશે હું ઓળખી જ જઈશ, ઓબ્વિયસલી ઓળખી જઈશ. પણ કદાચ આજની જનરેશન નહીં ઓળખે બીકોઝ એ લોકો ઇન્ડિયન આઇડલ જોયું જ નથી. તો હમણાંની જે જનરેશન છે લાસ્ટ 5-7 યર્સની, એ લોકોએ કદાચ નહીં જોયું હોય, બટ મારા ટાઈમની જે જનરેશન છે, એમના પેરેન્ટ્સ છે, એ લોકો 110% ઓળખી જાય જોઈને. એ એમને ખબર જ પડી જાય. તો ઇટ્સ લાઈક આઈ એમ વેરી હેપી વિથ ઇટ. મને બહુ ગમે છે એ બધી વસ્તુ. ટીવી શું કામ જોયું તો? મતલબ એનાથી તમને સખત એવું ફેમ મળતું જ હતું, તો પછી ટીવી છોડવાનું રીઝન શું? ટીવી છોડવાનું મારું મેઇન રીઝન હતું ગ્રોથ. ઓકે. એમાં ગ્રોથ નથી. ઓકે. આઈ વોઝ ડુઈંગ બેક ટુ બેક રિયાલિટી શોઝ, પણ મને ક્યાં એવું લાગતું હતું કે હું કદાચ ગ્રો નથી કરી રહ્યો, હું એ જ લૂપમાં ફસાઈ ગયો છું. કાઇન્ડ ઓફ જોબ જે મને કદાચ લાઈફમાં નથી કરવાની. તો હું કદાચ એ લૂપમાં ફસાઈ ગયો કે યાર એવરી મંડે શૂટ, ટ્યુઝડે ટુ સન્ડે રિહર્સલ્સ, સ્ટેજ રિહર્સલ, ટેકનિકલ, પાછું મંડે શૂટ. તો આવું મેં 3-4 વર્ષ બેક ટુ બેક કર્યું. હવે ક્રિએટિવિટી બી થોડી સ્ટોપ થઈ જાય, આપણે બ્લોક થઈ જઈએ, દેન તમને નવા ફેસીસ જોવા નથી મળી રહ્યા, તમે સેમ ઓલ્ડ ફેસીસ સાથે એવરી ડે કામ કરો છો. એન્ડ બેસિકલી ગ્રોથ નથી. તમે એ જ ટીવી પર છો, ટીવી પર તમે સ્ટાર્ટ કર્યું ને ટીવી કરતા રહેશો તો તમારી ગ્રોથ નહીં થાય. એન્ડ આઈ વોઝ વેરી યંગ એટ દેટ ટાઈમ. હું કદાચ 19-20 વર્ષનો જ હતો. ઓકે. મેં કીધું હવે અગર મેં કંઈ એવું ડિસિઝન ના લીધું ને કે જે મને ફ્યુચરમાં આગળ હેલ્પફુલ હોય તો હું આમાં ફસાઈ જઈશ. એન્ડ દેન ઇટ્સ લાઈક દેર ઇઝ નો ડેડ એન્ડ. બીકોઝ આજે તમે ટીવીમાં કોઈ સિરિયલ જુઓ ને, એનો એક એક્ટર હોય ને, એ એક્ટરને તમે કદાચ 15 વર્ષથી જોવો છો, એ જ સિરિયલ કરે છે. એવું નથી કે એને એના સિવાય કંઈ કામ નથી મળતું, બટ હવે હી ઓર શી ઇઝ વેરી સેટિસ્ફાઈડ વિથ ઇટ. હા. એમને એમના સારા પૈસા મળે છે, કેમ બીજું કંઈ કામ કરવું છે? એન્ડ આઈ ફીલ એક ટીવી એક્ટર માટે કદાચ આગળનું સ્ટેપ ઇઝ ફિલ્મ્સ. બિલકુલ. તો હવે ફિલ્મ્સ બી નથી કરી શકી રહ્યા બીકોઝ એ લોકો ત્યાં અટકી ગયા છે. મને એ નહોતું કરવું, ફ્રેન્કલી સ્પીકિંગ. એટલે પછી મેં એકદમથી આમ ટીવી સ્ટોપ કર્યું એન્ડ મેં કીધું કે ના, હવે મને બોલિવૂડ, એન્ડ ઓફ ધ ડે માય એમ વોઝ ટુ બીકમ અ બોલિવૂડ કોરિયોગ્રાફર. ઓકે. મને એવું લાગતું હતું કે ચલ હજી એક રિયાલિટી શો કરી લઈએ, એના પછી બની જઈશું, હજી એક શો કરી લઈએ, એના પછી કરીશું, હજી એક શો કરી લઈએ, એના પછી. બટ ત્યારે મને પ્રોસેસ નથી ખબર. મને નથી ખબર કે મને કોઈ કોરિયોગ્રાફરને અસિસ્ટ કરવું પડશે, બીકોઝ અગર હું અસિસ્ટ કરીશ તો જ હું શીખીશ. અને એ ટાઈમ પર બધા લોકોએ મને કહેતા હતા કે યાર અસિસ્ટ ક્યાં કરવાનું, તું તો કોરિયોગ્રાફર જ છે ને તને આવડે જ છે, અસિસ્ટ કરીને શું કરી લઈશ, કેમ તને એક આમ મસ્ત પોસ્ટ પરથી છોડીને કોઈનું અસિસ્ટન્ટ બનીને કામ કરવું છે, એવું કરવું છે. બટ આઈ વોઝ વેરી ક્લિયર કે કોઈ બી તમે કામ કરો તમને શીખવાની બહુ જરૂર છે. અને ફિલ્મ કોરિયોગ્રાફી ઇઝ સમથિંગ જે તમે
જાતે કરવા લાગી જાવ એવું પોસિબલ નથી. હમ. તમને કોઈને અસિસ્ટ કરવું જ પડશે. એન્ડ લકીલી આઈ ગોટ ધ બેસ્ટ મેન્ટોર, અહેમદ ખાન સર. હું એમની સાથે જોઈન થયો, એમની સાથે ફિલ્મ્સ કરવા લાગ્યો, સોંગ્સ કરવા લાગ્યો, એન્ડ દેન ઇટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. એકવાર તમે ફિલ્મ્સમાં આવી જાઓ ને, એન્ડ ટીવી તમે આમ ઓર પછી ટીવી ઇઝ સમથિંગ કે તમને પૈસા જોઈતા હોય તમે જાઓ કરવા માટે, બાકી ત્યાં તમારું કંઈ હમ. રોલ નથી, ક્રિએટિવિટી નથી, તમને એક્સપેરિમેન્ટ કરવા ના મળે, યસ, બધી બહુ વસ્તુ ક્રિએટિવ બ્લોક આવી જાય. બ્લોક આવી જાય. હમ. અને એક વસ્તુ છે કે આ જ લાઈક લાઈન સુધી તમે કરી શકો, હા. એનાથી વધારે નહીં થાય. હમ. તો મને તો પહેલાથી એવું હતું કે મને તો એવું નથી જોઈતું. લાઈક જોઈતું જ નથી. તો એટલે પછી મેં એકદમથી ટીવી ડ્રોપ કર્યું. એન્ડ મને બધા બહુ લોકોએ કીધું, હમ. ઇનફેક્ટ અ લોટ ઓફ પીપલ, બિકોઝ ટીવીમાં તમને બહુ પૈસા મળે, ઓકે, બહુ પૈસા. મતલબ રિયાલિટી શો માં જવાના બી પૈસા મળે એવી રીતે? રિયાલિટી શોમાં જવાના નહીં, રિયાલિટી શો પતાયા પછી તમે જ્યારે કોઈ રિયાલિટી શો કરો, ઓકે. then you get paid. ઓકે. Like I was a skipper, basically a choreographer in other reality show. ઓકે. તો એમાં I used to get paid. ઓકે, કે ગોટ તમને ઇટ. વીકલી, મંથલી કે આખા હમ. પ્રોજેક્ટનું એ તમને પે મળે. ઓકે. એન્ડ ઇટ ઇઝ બોમ્બ. ઓકે. તો બહુ ડિફિકલ્ટ છે આટલું મોટું અમાઉન્ટ છોડીને હમ. પાછું કોઈ જગ્યા પર તમે ઝીરોથી સ્ટાર્ટ કરો અને એ with- બી એઝ અસિસ્ટન્ટ. એઝ અ અસિસ્ટન્ટ કે જે તમારી આમ આપણે કહીએ ને કે લક્ઝરી હા, એને વસ્તુ કદાચ હતી, બ્રેકડાઉન કરતું હોય એ કરવું વસ્તુ. જ પડે, હા, કરવું જ પડે. કે તમારા કમ્ફર્ટ ઝોન ની બહાર જઈને કામ. 100% હમ. કે જ્યારે ટીવી કરતો તો આઈ યુઝ ટુ ફ્લાય બિઝનેસ ક્લાસ. ઓહ, પણ જ્યારે હું અસિસ્ટન્ટ છું, આઈ કેનોટ ફ્લાય બિઝનેસ ક્લાસ. પ્રોડક્શન કેમ અસિસ્ટન્ટને બિઝનેસ ક્લાસ આપશે? એક્ઝેક્ટલી. એન્ડ હું કેમ પોતાના પૈસા ખર્ચ કરીને બિઝનેસ ક્લાસમાં જઉં? મને બિલકુલ. એટલી ગરજ નથી. માય મેઇન એમ ઇઝ કે મને આ ડેસ્ટિનેશન થી આ ડેસ્ટિનેશન જવું છે, તો મને તો પહોંચવાથી મતલબ છે. હમ. તો હું ટીવીમાં હતો ત્યારે હું ટીવીની લાઈફ જીતો તો મસ્ત. હું જ્યારે અસિસ્ટન્ટ બન્યો, હું અસિસ્ટન્ટની લાઈફ જીતો હતો, અને બહુ સારી રીતે એન્ડ વેરી લાઈક પ્રાઉડલી યુ કેન સે કે યાર હું અસિસ્ટ કરું છું અહેમદ ખાન સરને. એન્ડ હું એમની સાથે જતો હતો. પહેલા હું જ્યારે ટીવી કરતો તો અમને વેનિટી મળતી હતી. હમ. વેન યુ આર અસિસ્ટન્ટ તમને વેનિટી ના મળે. યસ. બટ અહેમદ સરની વેનિટી છે, તમે યુઝ કરી શકો છો, કરવું. ઇટ ઇઝ નોટ યોર વેનિટી. ઓકે. તો ધીઝ આર કાઇન્ડ ઓફ ડિફરન્સ જે તમને ફેસ કરવા પડે. ફેસ કરવા પડે, પણ એ તમને કરવું જ પડે, તો જ તમે લાઈફમાં ગ્રો કરી શકો. ભાઈ અહેમદ ખાન. એવું નથી કે આઈ સિલેક્ટેડ અહેમદ સર, હમ. હી સિલેક્ટેડ મી ફર્સ્ટ. હમ. લાઈક અમે એક શો કરતા હતા, એમાં ही टोल्ड मी કે यार तू आ मेरे पास और मेरा एक गाना कोरियोग्राफ कर. હમ. તો મને લાગ્યું કે કહેતા હશે યાર, લોકો મસ્ત કહે ને આમ કરતા હશે, હા. આમ ટીવી પર તો કહેવા માટે કહી દે ને પછી તું શું જ લેવો તો. હા. તો એમને એવું કીધું. હમ. હવે એ એપિસોડ બી પતી ગયું, અમારું શૂટ પતી ગયું, અમે ઘર ગયા, બધું થઈ ગયું, ઓકે બધું. મને ખબર જ હતી કે આ તો ખાલી કહેવાવાળી વસ્તુ છે, થોડી કોઈ લોકો યાદ રાખવાના છે. નેક્સ્ટ એપિસોડમાં મારું પરફોર્મન્સ બહુ સારું થઈ ગયું. એમને કીધું तू मेरे को अभी मिलेगा अगले हफ्ते, मेरा एक फिल्म है, वो फिल्म में तू मेरे को असिस्ट करेगा હમ. और मैं चाहता हूँ कि वो गाना तू कोरियोग्राफ करे. ઓકે. મેં કીધું ઓકે. એન્ડ મને લાગ્યું પાછું એ જ વસ્તુ કે બોલવા માટે. બટ દેન જ્યારે પત્યું તો એમના મેનેજરે મારો નંબર લીધો. ઓકે. નેક્સ્ટ ડે મને કોલ કર્યો, હું ગયો ત્યાં. એન્ડ જઈને પછી મેં કોરિયોગ્રાફી કરી, મેં એમની સાથે કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. હમ. એન્ડ માય ફર્સ્ટ સોંગ વોઝ વિથ ટાઈગર શ્રોફ. વાવ. હી વોઝ ઓલ્સો સમવન જે લોન્ચ થતો હતો એ ફિલ્મથી, હમ. હીરોપનથી. હમ. તો એની બી ફર્સ્ટ ફિલ્મ, હમ. વેરી ગુડ ડાન્સર. હમ. તો એની સાથે પછી મેં કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. એન્ડ ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ. એના પછી તો બેક ટુ બેક અમે સોંગ્સ કરતા રહ્યા. દેન આઈ ડિડ કિક ઓલ્સો. કિકનું એક સોંગ હતું હેંગઓવર, એ મેં અહેમદ સર સાથે કર્યું. વાવ. દેન એના તરત પછી અક્ષય કુમારની એક ફિલ્મ હતી શોકીન કરીને, હમ. એ મેં કરી એમની સાથે. પછી સેટરડે આઈ હેવ કોરિયોગ્રાફ્ડ ઓહ. વરુણ ધવન અને આલિયા વાળું. વાવ. તો ઇટ્સ લાઈક એના પછી તો બેક ટુ બેક જ્યારે ચાલુ થઈ ગયું, આઈ વોઝ વેરી હેપી. એન્ડ Very nice. ઇટ્સ લાઈક દેન મારું અને અહેમદ સરનું બધું આમ Sorted થઈ ચાલતું ગયું. હતું, હા. કોર્ડિનેશન સારું થઈ ગયું. તો પછી હું એમની સાથે એમની ટીમમાં જ હમ. લાગી ગયો. પછી સિંગલ કોરિયોગ્રાફી ક્યારે ચાલુ સિંગલ કરી? કોરિયોગ્રાફી મેં સ્ટાર્ટ કરી વિથ ગુજરાતી ફિલ્મ્સ. ઓકે. મારી ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ એ રિલીઝ ના થઈ, બટ દેટ વોઝ ખાટી મીઠી સેટિંગ. ઓકે. દિવ્યાંગ ઠક્કર વોઝ ધ એક્ટર એન્ડ માનસી
રાંચ વોઝ ધ એક્ટ્રેસ ઓકે એન્ડ કિલોલ સરે ડિરેક્ટ કરી હતી. ઓકે બટ ઇટ ડિડન્ટ ગેટ રિલીઝ ડ્યુ ટુ સમ ઇશ્યુઝ પ્રોડ્યુસર્સના આપસમાં, તો ઇટ ડિડન્ટ ગેટ રિલીઝ. બટ દિવ્યાંગે મને કોલ કર્યો હતો. ઓકે દિવ્યાંગે મને કીધું કે યાર મારી એક ફિલ્મ છે, મેં એનું એક અવોર્ડ શો કોરિયોગ્રાફ કર્યું હતું દિવ્યાંગનું, દિવ્યાંગ અને વેરોનિકાનું, એમની જે એક ફિલ્મ આવતી હતી એની. તો હી કોલ્ડ મી કે યાર મારી એક ફિલ્મ આવી રહી છે તો તું કોરિયોગ્રાફ કરીશ. મેં કીધું યાર મેં આજ સુધી ઇન્ડિવિજ્યુઅલ કોરિયોગ્રાફી નથી કરી કોઈ દિવસ, બટ આઈ વુડ લવ ટુ ડુ ઇટ. હી વોઝ લાઈક પ્લીઝ આવો યાર કરીએ આપણે. મેં કીધું ઓકે. તો એની સાથે મીટિંગ્સ થઈ, ડિસ્કશન્સ થયું. ઓકે દેટ વોઝ માય ફર્સ્ટ સોંગ રિલીઝ થયું, બટ ફિલ્મ રિલીઝ ના થઈ અનફોર્ચ્યુનેટલી. એ ફિલ્મમાં મેં 3 સોંગ કર્યા હતા એન્ડ 3 સોંગ અમેઝિંગ હતા. એક રિલીઝ થયું, બાકી 2 રિલીઝ ના થઈ શક્યા. પણ દેટ વોઝ માય ફર્સ્ટ એન્ડ માય ફર્સ્ટ ઓફિશિયલ રિલીઝ ફિલ્મ વોઝ તું તો ગયો. ઓકે ધોની ગૌતમ ડિરેક્ટર. સો તમે પેલા અઝીઝ કર્યું બોલિવૂડમાં અને ધેન આફ્ટર તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હું ત્યાં હા, હું એકચ્યુઅલી ગુજરાતીમાં એટલે આવ્યો હતો બીકોઝ એ ટાઈમ પર ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગ્રો થતી હતી. હજી થાય છે એટલે હજી બી થાય છે અને એ થતી જ રહેશે. એ બોલિવૂડ બી ગ્રો થાય જ છે, હજી બી થાય છે અને એ થતી જ રહેશે. બટ મારું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવવાનું મેઇન રીઝન વોઝ આઈ વોન્ટેડ ટુ બી અ પાર્ટ ઓફ દેટ ઇન્ડસ્ટ્રી જે ગ્રો થાય છે. એન્ડ આઈ વોન્ટેડ ટુ બી સમવન જે એ ગ્રોથમાં એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે, એક સેગમેન્ટમાં ભલે તો એક સેગમેન્ટમાં. તો એ જ્યારે હું ગુજરાતીમાં આવ્યો અને મને ખબર પડી કે યાર આ ઇન્ડસ્ટ્રી ગ્રો થાય છે, તો ફર્સ્ટ તો હું ગુજરાતથી જ છું, ઇટ ઇઝ માય લેંગ્વેજ. તો મને બધા બહુ લોકોએ કીધું કે અરે ગુજરાતી કોણ કરે યાર, ગુજરાતી નહીં કરવાનું, અને કરે તો બી કહેવાનું નહીં. મને એ એટીટ્યુડ સમજ ના પડી પહેલા. મને એ વસ્તુની શરમ નથી કે હું ગુજરાતી સિનેમામાં કોરિયોગ્રાફી કરું છું. બટ આઈ વોઝ વેરી હેપી કે યાર એક ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રીનો હું પાર્ટ બનું છું. અને આ ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રીમાં આજથી 10 વર્ષ પછી લોકો વાત કરશે ને તો લોકો કહેશે કે હા યાર પ્રિન્સે ગાયન જ્યારે અમે વિડીયોઝ કરતા હતા ને તો એનું લુક જ ચેન્જ કરી નાખ્યું. એવા ગાયનો આવે છે ને કે યાર એવું લાગે છે કે આપણે બોલિવૂડ ફિલ્મ જ જોઈ રહ્યા છે, કે આપણે સાઉથનું કોઈ ગાયન જોઈ રહ્યા છે. તો મને એ વસ્તુની આમ ઈચ્છા હતી. તો એટલે મેં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ફૂલ ફ્લેજ ચાલુ કર્યું. આઈ યુઝ ટુ ડુ વેરી સિલેક્ટિવ પ્રોજેક્ટ્સ બેઝડ ઓન કે એ લોકો શું કરવા માંગે છે, કેવી રીતે કરવા માંગે છે. બટ દેન મેં એકવાર સ્ટાર્ટ કર્યું તો આઈ વોઝ લાઈક ફૂલ ફ્લેજ કે ના હવે આપણે સારી રીતે કરવું છે. એન્ડ મેં કીધું ને કે હવે આજથી 5 વર્ષ પછી અગર ઇન્ડસ્ટ્રીમાં બહુ સારી ગ્રોથ થશે, આઈ વોન્ટ કે લોકોએ એમ કેવું જોઈએ કે યાર ના ગુજરાતી ફિલ્મના સોંગનું જે લુક ચેન્જ કર્યું છે, કે કોરિયોગ્રાફી ચેન્જ કરી છે, કે ડિરેક્શન સોંગનું ચેન્જ કર્યું છે, એ પ્રિન્સે જ કર્યું છે. આઈ વિલ બી વેરી હેપી વિથ ઇટ. ઓકે ક્યારે એવું લાગે કે તમારે રિયાલિટી શો નું જજ બનવું છે? ક્યારે તમે એવું બનવા માંગશો? ઓબ્વિયસલી હું બનવા માંગીશ, બટ આઈ ફીલ દેટ ઇઝ ધ લાસ્ટ સ્ટેપ ઓકે ફોર અ કોરિયોગ્રાફર. એના પછી કઈ નથી ટીવી પર. ઓકે દેટ ઇઝ ધ લાસ્ટ સ્ટેપ. જજ પછી શું બનશો તમે? કઈ નહીં બની શકો. તો મને જજના ઓફર થયા હતા ધેટ પહેલા. ફોર ટીવી. હા, જજના પહેલા ઓફર થયા હતા, બટ એ ટાઈમ પર બહુ કોન્શિયસલી મેં એવું ડિસાઇડ કર્યું હતું કે ના યાર ઇટ્સ લાઈક તમે એવી સીટ પર તમે બેસવાના છો કે જેના પછી તમારું કંઈ નહીં થાય. બટ એ યુ જગ્યા. હેવ મૂવીઝ રાઈટ ટુ કોરિયોગ્રાફ. મૂવીઝ છે પણ દેન એ જ ને કે હું વધારે એના પર ફોકસ કરું જે મારા ફ્યુચરમાં વધારે હેલ્પ થાય. જજિંગ તો શું, હું દર અઠવાડિયે એક દિવસ જઈને બેસીને જજ કરીને નીકળી જઈશ, એમાં કઈ બટ યુ ફીલ કે રિયાલિટી શોઝ છે પીઆર માટે હેલ્પફુલ થાય? થઈ શકે, પણ મને નથી લાગતું કે ઇન્ડસ્ટ્રીમાં હું જે કામ કરું છું એમાં લોકોને મારા પ્રિન્સ ગુપ્તા ડાન્સ ઇન્ડિયા ડાન્સના નામથી મને કામ આપે છે. એ લોકો નહીં એ નથી આપતા. એ લોકો મારું કામ જોઈને કામ આપે છે. તો મારા માટે ઇટ્સ લાઈક અગર કોઈએ મને નથી બી જોયો તો એ લોકો એવું જ કહેશે કે યાર પ્રિન્સને બોલાવો ને આપણે ગાયન કરવાનું છે, બસ ખતમ. ભલે હું ફર્સ્ટ ટાઈમ એમને મળું છું, ઓકે એ લોકો મને એટલે કામ નહીં આપે બીકોઝ આઈ વોઝ ઇન ડાન્સ ઇન્ડિયા ડાન્સ. એ કદાચ ફર્સ્ટ ટાઈમ ઇનિશિયલમાં આપ્યું હશે, કદાચ જસ્ટ ફોર ધ ન્યૂ કોરિયોગ્રાફી એવું કંઈ, પણ આજે નથી આપતા. આજે એટલે આપે છે કામ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં લોકો કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કે હી સમવન જેનું કામ અમને ગમે છે, આ કામ અમને આવું કામ જોઈએ છે કે અમારું આવું ગાયન છે, આ પ્રિન્સ જ કરી શકે છે, તો એ લોકો બોલાવે છે. તો એટલે ઇટ ઇઝ નોટ, ટીવી ઇઝ નોટ હેલ્પફુલ ફોર યોર બિહાઇન્ડ ધ કેમેરા વર્ક. યસ યસ યસ. હા, ઇન ફ્રન્ટ ઓફ કેમેરા ઠીક છે. હવે હું ડીઆઈડી નો એ જ પ્રિન્સ હોત અને હું અગર
બેક ટુ બેક રિયાલિટી શોઝ કરી રહ્યો હોત અને હું જજ હોત તો કદાચ મને એક્ટિંગમાં કોઈ ઓફર મળી ગયું હોત, યા કારણ કે નોન ફેસ એવી રીતે. 100%. But આઈ એમ નોટ સો keen on doing those things. એક્ટિંગમાં ઇન્ટરેસ્ટ નથી એટલું કંઈ, તો હું બેક સ્ટેજ કે બિહાઇન્ડ ધ કેમેરા વધારે પ્રિફર કરું છું. અને એના માટે પ્રિન્સ ગુપ્તા ડાન્સ ઇન્ડિયા ડાન્સ નામની જરૂર નથી એકચ્યુઅલી. ગોટ ઇટ. સો ટેરેન્સ લુઈસને તમને જજ કરેલા છે એમણે, કરેક્ટ. અને હવે તમે એમને કોરિયોગ્રાફ કરાવો છો એમનું સોંગ. તો હાઉ ઇટ ફીલ્સ લાઈક? સી ફ્રેન્કલી સ્પીકિંગ ઇટ ફીલ્સ ગુડ ઓલ્સો એન્ડ શોકિંગ બી નથી બિકોઝ that Terence Lewis is a actor now. એ હમણાં એક્ટર છે, તો એ જ્યારે એક્ટિંગ કરી રહ્યા છે, he needs someone જે એમને ડિરેક્ટ કરે. So I am that person. હવે I have mastered that art. Directing a song, choreographing a song, એ મેં શીખી લીધું, મને આવડી ગયું, બધું થઈ ગયું. મારા માટે it's like there is a new actor, he is Terence Lewis. It is just કે ટેરેન્સ ને હું બહુ પહેલાથી ઓળખું છું, બહુ સારી રીતે ઓળખું છું. he is a very good dancer. તો મારા માટે ઇટ વોઝ અ પ્રાઉડ ફિલિંગ ઓલ્સો એન્ડ એટ ધ સેમ ટાઈમ વેરી નોર્મલ ફિલિંગ ઓલ્સો કે મારા માટે ઇટ્સ અ એક્ટર હુ ઇઝ ડુઈંગ અ મ્યુઝિક વિડીયો ફોર ધ ફર્સ્ટ ટાઈમ, હું એમને કોરિયોગ્રાફ કરું છું. તો ઇટ વોઝ દેટ ફિલિંગ. તો હા, પણ દેન ઇફ આઈ ગો બેક એન્ડ દેન હું વિચારું કે હા યાર, એટલે નોટ ઇન અ બેડ વે કે એક ટાઈમ હતો જ્યારે એ મને શીખવાડતા, આજે હું એમને શીખવાડું છું, એવું એટીટ્યુડ નહીં, પણ એવું એટીટ્યુડ કે યાર મેં પોતાને કેટલો ગ્રો કર્યો કે યાર આજે હું એ માણસને શીખવાડું છું કે જે એક ટાઈમ મને શીખવાડતા હતા. યુ નો, તો ઇટ્સ અ ગુડ ફિલિંગ, ઇટ્સ અ વેરી ગુડ ફિલિંગ. આઈ લવ ઇટ. મતલબ, એન્ડ નોટ ઓનલી ટેરેન્સ સર, મેં હમણાં રિસેન્ટલી રાજીવ સુરતી સરનું બી ગાયન કોરિયોગ્રાફ કર્યું એન્ડ ડિરેક્ટ કર્યું. એન્ડ રાજીવ સુરતી ઇઝ સમવન જેમને અમે જોઈને ડાન્સ શીખ્યા છે, વન ઓફ ધ પર્સન જેમને જોઈને શીખ્યા છે. કદાચ હું રેમો સરને, ટેરેન્સ સરને અને ગીતા મેમને નહોતો ઓળખતો, બટ આઈ ન્યુ હુ રાજીવ સુરતી સર વોઝ. એમને જોઈને અમે ડાન્સ શીખ્યું છે, કર્યું છે. સો આઈ ડિરેક્ટેડ હિમ ઓલ્સો એન્ડ ઇટ વોઝ અ ગુડ ફિલિંગ, વેરી ગુડ ફિલિંગ. એન્ડ સૌથી મેઇન વસ્તુ તમને કહું, ટેરેન્સ સર અને રાજીવ સર બંનેની, એ લોકો સેટ પર એવું બિહેવ નતા કરતા કે આ એ જ પ્રિન્સ છે જેને અમે શીખવાડતા હતા. હું અગર કહું ને સર આ નથી સારું લાગી રહ્યું, આપણે આવું કરવાનું છે, દે વર લાઈક ઓકે આવું કરીએ. દે યુઝ ટુ કમ ટુ મી કે ये करूं क्या, ये अच्छा लग रहा है क्या? आई यूज्ड टू से हाँ सर. પણ ક્યારે ક્યારે એવું બી થતું હતું કે દે વર લાઈક કે यार मैं बॉटल ऐसे पकड़ूं क्या और ऐसे पीऊं क्या? तो आई यूज्ड टू से नहीं सर, वो क्या कैमरा एंगल ऐसा है तो ऐसे करूंगा अच्छा लगेगा, थोड़ा सा ऐसा डायगनली रखते हैं जैसा अपन ने सोचा है. ओके ओके डन. तो देयर वर नो ईगो क्लैश इन बिटवीन. તો ઇટ્સ લાઈક એ લોકો બી અગર એવી રીતે કરી રહ્યા છે તો આઈ એમ વેરી હેપી. ત્યાં કોઈ ઈગો પ્રોબ્લેમ નથી કોઈની વચ્ચે એવી, જે યુઝ્યુઅલી થાય છે. અહીંયા કંઈ નહોતું. દે વર અ ગુડ ટીચર, આઈ વોઝ અ ગુડ સ્ટુડન્ટ. હવે આઈ એમ અ ગુડ ટીચર, દે આર અ ગુડ સ્ટુડન્ટ. બસ એવી રીતે. એન્ડ ઇટ ઇઝ ગોઈંગ વેરી વેલ. ઓકે. ઈગો પ્રોબ્લેમ તમે ફેસ કરેલા છે? બહુ ફેસ કર્યા છે. ઓકે. બહુ ફેસ કર્યા છે. અને એકચ્યુઅલી બહુ ફેસ કર્યા છે ઈગો પ્રોબ્લેમ્સ. કારણ કે તમે કોઈ એકાદું એક્ઝામ્પલ આપવા માંગો? એક્ઝામ્પલ તો હું સ્પેસિફિકલી નામ કરીને નહીં એક્ઝામ્પલ આપી શકું, બટ એક્ઝામ્પલ એઝ ઇન, હવે ડિરેક્ટરે વિચાર્યું કે યાર એક્ટર ત્યાંથી વોક કરશે, સમજો, બરાબર, અને આઈ એમ હેપી વિથ ઇટ કે ચલો એક્ટર વોક કરશે. મેં ખાલી એવું કીધું કે કામ કરીએ, લો એંગલ રાખીએ અને એને વોક કરવા દઈએ અને સાથે ક્લોઝઅપ કાપીશું. ના, આપણે ટોપ એંગલમાં વોક કરાવડાવીશું. તો હવે ટેકનિકલ મને લાગે છે યાર ટોપ એંગલમાં વોક નહીં સારું લાગે, બહુ ખરાબ લાગશે. નોટ ડેડ ટોપ બટ એટલીસ્ટ આઈ લાઇનથી થોડું ઉપર. એ ફ્રેમમાં, એ ટાઈમ પર, એ સેક્શનમાં કદાચ એ નહીં સારું લાગે, બટ જસ્ટ બીકોઝ એમને કહી દીધું છે તો હવે હી વોન્ટ્સ દેટ. સો ઇટ્સ અ ઈગો પ્રોબ્લેમ મારા ખ્યાલથી. અને હું ફ્રેન્કલી સ્પીકિંગ, હું સામેવાળાને વધારે કાઉન્ટર કરતો નથી. હું કહું છું ઓકે, હું એ લઈ લઉં છું શોટ, હું મારું બી લઉં છું શોટ, અને પછી હું એડિટ પર પહેલા મારું શોટ મૂકું છું અને દેન હું સામને બધાને મોકલું છું. ઇફ એટ ઓલ દે ટેલ મી કે આ નથી સારી લાગી રહ્યું, દેન હું કદાચ એ વાળો શોટ મૂકીને કહીશ, પણ હું એ શોટ મૂકીને એમને મોકલીશ ને તો હું કહીશ કે સર આઈ એમ નોટ વિથ ધીસ શોટ, લાઈક મને તો નથી ગમી રહ્યું, બાકી તમારું પ્રોબ્લેમ છે. યુઝ્યુઅલી ડિરેક્ટર્સ એવું નથી કરતા, નથી આમ એના અગેન્સ્ટ જતા, બટ
કોઈ છે જે જાય છે, અને ફ્રેન્કલી સ્પીકિંગ તમે એમનું કંઈ ના કરી શકો. ઓકે પણ ટચવુડ હમણાં સુધી આઈ હેવ નોટ મેટ અ લોટ ઓફ ડિરેક્ટર્સ લાઈક દેટ, ઓકે બટ ફ્યુ ઓફ ધેમ, વેરી ફ્યુ, એક બે હશે કદાચ. પણ એ ઇટ્સ લાઈક હવે એ કદાચ એક બતાવવા માંગે છે કે અમે કામ કરીએ છીએ, કાં તો એ આમ કઈ રીઝન, આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ રીઝન કે જે એ લોકો આવું કરવા માંગે છે. બટ આઈ ડોન્ટ ટ્રીટ ધેમ કે ના ના મેં કીધું ને આવું થશે તો આવું જ થવું જોઈએ. હું એમને એવું નથી કહેતો કે આ તમારી ઈગો વચ્ચે આવી રહી છે, હું એવું નથી કહેતો. હું એ ટાઈમ પર બધું નોર્મલ કરીને, બિકોઝ દેર આર 250-300 પીપલ ઓન સેટ. એ આપણા બંનેના ઈગો ક્લેશના કે કોઈ વસ્તુના વચ્ચે કેમ એ લોકો સફર કરે, તો હું એને એટલું વધવા જ નથી દેતો. હું કહું છું ઓકે સર લઈ લઈએ, આ કરી લઈએ. એકવાર સમજાવવાનું, ના સમજે તો ચૂપચાપ એ વસ્તુ શૂટ કરી લેવાની જે એમને કીધું છે, અને તમને જે લાગે છે એ બી શૂટ કરી જ લેવાની. હા, અગર એવું કહેશે કે ના આ શૂટ તમારું વાળું ના કરશો, દેન ઇટ્સ અ પ્રોબ્લેમ. હું મારું તો શૂટ કરીશ જ, તમારું ઇનપુટ છે તમે આપો, કરીશું, એ હું શૂટ કરી લઈશ. પણ બધા બહુ ડિરેક્ટર્સ છે જેમને તમે સમજાવો ને તો સમજી બી જાય છે. એન્ડ ક્યારેક મને બી લાગે છે કે ડિરેક્ટરે કીધું છે કે યાર આ તમે એક રાઉન્ડ ટ્રોલી શોટ મારી લો ને, તો મને એવું લાગે છે કે હા ચલો મારી લઈએ ને યાર, કદાચ સારું જ લાગશે, ખરાબ નહીં લાગે. તો હું સામે એવું નથી બિહેવ કરતો કે ના ના મેં રાઉન્ડ ટ્રોલી નહોતું વિચાર્યું તો હું તો નહીં જ લઉં. હું બી ક્યાં ને ક્યાં એમની સાથે જ છું, બીકોઝ એન્ડ ઓફ ધ ડે એમને 2-2.5 કલાકની પિક્ચર બનાવી છે. અને એટ ધી એન્ડ ઓફ ધ ડે તમે બે એક જ વસ્તુ ઈચ્છો છો કે વસ્તુ સારી બનવી જોઈએ. એટલે એક્ઝેક્ટલી, હા. પણ છે કોઈ લોકો જેમને એનાથી લેવું દેવું નથી. ઓકે દે આર લાઈક ના મેં કીધું ને એમને ઈગો નડે છે ભાઈ. મેં કીધું ને આવું તો આવું જ થશે, મેં કીધું ને આવું તો આવું જ થશે. હવે મેં કીધું સર બધા ડાન્સર્સ એ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કેવું સીન છે આનો? ગુજરાતીમાં જ વધારે છે, બોલિવૂડમાં નથી. ઓકે બોલિવૂડમાં નથી. બોલિવૂડમાં આઈધર દે આર ક્લિયર ઓર આઈધર દે વોન્ટ યુ ટુ બી ક્લિયર. ઓકે કોઈ એક વસ્તુ છે. બોલિવૂડમાં મેં આજ સુધી ફેસ નથી કર્યું. ઓકે આજ સુધી નહીં, વાવ. કોઈ દિવસ નહીં, બીકોઝ ત્યાં ડિસ્કશન થઈ જાય છે, ડિસ્કશન થાય છે. એન્ડ ડિસ્કશનનું લાસ્ટ એક જ વસ્તુ નીકળે છે, કાં તો ડિરેક્ટર એવું કહી દે કે કામ કરો દોનો લે લો अपन देखेंगे, હા સહી હે. કાં તો હું કહી દઉં કે સર દોનો લે લેતે. પણ અહીંયા તમે અગર તમારું વાળું બી શોર્ટ લો ને, હા અહીંયા તમે તમારું વાળું બી અગર શોર્ટ લો ને તો એમને પ્રોબ્લેમ થઈ જાય, પછી તમારાથી અડધો કલાક વાત જ નહીં કરે. આઈ હેવ ફેસ ધીસ, બટ લકીલી વધારે નથી ફેસ કર્યું, તો આઈ એમ હેપી વિથ ઇટ. પેમેન્ટ્સમાં કેવું સીન છે લાઈક ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને બોલિવૂડનું? ફ્રેન્કલી સ્પીકિંગ ગુજરાતીમાં હું પેમેન્ટ તરફ વધારે આમ જોતો નથી. આઈ મેઇનલી ફોકસ કે પ્રોડક્ટ સારું બનવું જોઈએ. ઘણા બધા ડિરેક્ટર્સ છે જેમના માટે મેં ફ્રીમાં બી કામ કર્યું છે, મેં પૈસા નથી લીધા, ઓન ધેર સેઇંગ. ઘણા બધા એવા પ્રોડ્યુસર્સ છે જેમના કહેવા પર મેં બહુ ઓછા ફીસમાં કામ કર્યું છે, બટ આઈ મેક શ્યોર કે તમે ગાયન સારું કરજો. હું આજે કોઈનાથી એક 5 લાખ રૂપિયા લઈ લઈશ, એ 5 લાખ રૂપિયા લઈને કાલે હું એક બાઇક ખરીદી લઈશ. એ સ્પોર્ટ્સ બાઇક 5 વર્ષ રહેશે, એ 5 લાખ રૂપિયા 5 વર્ષ રહેશે ને પછી જતા રહેવાના છે. પણ એ જે ગાયન યુટ્યુબ પર રહેશે ને એ લાઈફ ટાઈમ રહેશે. અને આઈ વોન્ટ ટુ મેક માય પ્રોફાઇલ સો ક્લિયર કે તમે મને સોંગ કહો, હું કોઈ બી સોંગ યુટ્યુબ પર મારું પ્લે કરું ને તો તમને સારું જ લાગશે, બીકોઝ એ સોંગ મેં કર્યું બહુ આમ દિલથી છે. અને લોકો એવું કહે છે ને કે કોઈ બી વસ્તુ કરવામાં આપણે પૈસાની જરૂર નથી પડતી, આપણે તમે દિમાગથી વધારે કરશો તો થઈ જશે. સાચું બી છે અને ખોટું બી છે. જ્યાં પૈસાની જરૂર પડે એ જ પડે છે, જ્યાં નથી પડતી નથી પડતી. એટલે મેં એવા ઘણા બધા ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર સાથે કામ કર્યું છે કે જ્યાં એ લોકોનું ડાન્સર્સનું બજેટ ઇઝ 30 ડાન્સર્સનું ખાલી, પણ મને લાગે છે અહીંયા 60-70 હોવા જોઈએ. તો હું જેમને કહું છું કે સર મને થોડું ઓછું પે કરજો, કંઈ વાંધો નહીં, પણ આ તમે કરી લો, બીકોઝ આનાથી ગાયન બહુ સારું થઈ જશે. ઘણા લોકો સાથે મેં વગર પૈસે બી કામ કર્યું છે ઇનિશિયલ ડેઝમાં. આઈ વોઝ લાઈક મને પૈસા ના આપશો કંઈ વાંધો નહીં, બીકોઝ એ ટાઈમ પર ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જે મને પૈસા મળતા હતા એ મને એવું લાગે છે કે હું એનાથી 10 ટાઈમ્સ વધારે બોલિવૂડમાં કમાઈ જ લઉં છું.
મારા શોઝથી કમાઈ લઉં છું, બધાથી કમાઈ લઉં છું. તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં માય ફર્સ્ટ ફોકસ વોઝ નેવર મની. ઇટ વોઝ અગર ઇન્ડસ્ટ્રી ગ્રો કરે છે અને એમાં મારું અગર ફીસ થોડું ઘણું ઉપર નીચે થાય છે તો આઈ એમ ઓકે વિથ ઇટ. ઓકે એ ગ્રો થાય છે, આઈ એમ વેરી હેપી. પણ હું જે સોંગ કરીશ એના પર ખર્ચો કરવો પડશે, જે રિક્વાયર્ડ છે, નોટ એક્સ્ટ્રા, જે રિક્વાયર્ડ છે. અને તમે કોઈ બી પ્રોડ્યુસર સાથે મારી વાત કરશો ને, હું આમ બહુ પ્રાઉડલી એવું કહી શકું છું, હું પ્રોડ્યુસર્સના પૈસા બચાવું જ છું. ઓકે અને હું પહેલા જ કહી દઉં છું કે સર આ વર્થ નથી. આ તમે મને 10,000ની વસ્તુ પાછળ મૂકવા માટે આપી છે ને, એ નથી દેખાવાની, હટાઈ દો. 10,000 રૂપિયા બચાવો તમારા. આ 1,000 રૂપિયાની વસ્તુ પાછળ દેખાશે કદાચ, એ તમે 2 લાવી દો મને, એવી રીતે. વેરી ગુડ. તો એ આઈ મેઇનલી ફોકસ ઓન દેટ, બીકોઝ અહેમદ સર સાથે મેં પ્રોડક્શન બી કર્યું છે, તો મને પ્રોડક્શનની વસ્તુઓ બી ખબર છે. આઈ વર્ક અકોર્ડિંગ ટુ ધ ફ્રેમ. ઓકે હું ફ્રેમના હિસાબથી કામ કરું છું. જે ફ્રેમમાં નથી એ મારા કામનું નથી. બરોબર છે. આઈ એમ નોટ સમવન કે હું સેટ પર ઘૂસું તો મને યાર બધી વસ્તુઓ આમ મસ્ત દેખાવી જોઈએ. તમે ત્યાં ઉપર ખૂણામાં શું મૂક્યું છે એ ભલે 5,000 રૂપિયાનું છે, મારા કામનું નથી. કારણ કે મારા શોર્ટ્સમાં એ કદાચ નથી જ આવવાનું. અને ઇન કેસ આવશે તો એ શોર્ટના પહેલા હું આ ડિરેક્ટરને કહીશ કે ભાઈ ત્યાં કંઈ આવવાનું છે તો તું ત્યાં કંઈ લગાડી દે ને. જે બી વસ્તુ છે એ પછી એ ટાઈમ પર એ એટલું કદાચ ઇમ્પોર્ટન્ટ નથી કે હું એ લોકોને મૂકવા માટે નથી કહી રહ્યો. તો આઈ વર્ક અકોર્ડિંગ ટુ દેટ, આઈ વર્ક અકોર્ડિંગ ટુ ધ ફ્રેમ, નોટ અકોર્ડિંગ ટુ માય આમ ઇનર સેટિસ્ફેક્શન. એવું નથી કે ના ના યાર સેટ તો આખું બનવું જ જોઈએ, ના ના યાર ચેર તો આપણે બેસ્ટ વાળી જ લઈશું. ના ના, ચેરની પાછળ, પ્લાયની પાછળ કંઈ નથી, કંઈ વાંધો નહીં, મારું કેમેરા પાછળ નહીં જ જાય. પછી તમે આખું એવું પહેલાં થતું હતું, પહેલાં પ્રોડ્યુસર યુઝ ટુ ટેલ મી કે સર આ સોફા જો 5,000નું સોફા છે. હું તરત કહેતો હતો કે સર કોઈ કામનું નથી મારા, એ ત્યાં પાછળ ખૂણામાં પડ્યું રહેશે. આ તમે રેન્ટ પર બી લાયા હોત ને તો ચાલી જાત. બીકોઝ ઇનિશિયલ ડેઝમાં સ્ટાર્ટિંગમાં પ્રોડ્યુસર્સ વર ઓલ્સો ન્યૂ. એમને બી નથી ખબર કે કઈ કઈ વસ્તુ કેવી રીતે કરવાની છે. તો એ લોકોએ એમના હિસાબથી બહુ સારું કર્યું છે 5,000નો સોફા ત્યાં મૂકીને, કે સોફા મૂકું તો 5,000નું મૂક્યું છે. બટ હું એમને કહેતો હતો કે સર આ 1,000 રૂપિયામાં રેન્ટ પર મળે છે, એ જ મૂકવાનું હતું. 5,000 વાળી જરૂર નથી, બીકોઝ બહુ પાછળ છે, મારા ફ્રેમમાં કદાચ જ આવશે ને આગળ ડાન્સર્સ આવી જશે તો કદાચ કંઈ દેખાશે તો દેખાશે. હું એવી રીતે એમની સાથે વાત કરતો હતો. તો કોઈ પ્રોડ્યુસર સમજતા હતા, કોઈ પ્રોડ્યુસર્સ નતા સમજતા, કોઈ લોકો એવું કહેતા હતા કે યાર આને ખબર નથી પડતી, કેમેરા ત્યાં જતું રહ્યું. તો મને એક ડિરેક્ટરે કીધું હતું ક્યારે નહીં, એવું થોડું કેમેરા ત્યાં જતું રહ્યું ક્યારે. તો મેં એમને કીધું અરે હું મોકલીશ તો જશે ને, આમ જાતે કેવી રીતે જતું રહેશે કેમેરા. તો મેં એમને કીધું સર નહીં જાય કેમેરા, ટ્રસ્ટ મી, હું નહીં મોકલું ત્યાં કેમેરા 110%. ના કાલે ઇન કેસ જતું રહ્યું તો એવી રીતે કેવી રીતે જતી રહેશે કેમેરા? કોઈ એવી વસ્તુ નહીં કે જાતે ચાલશે. હું પ્લેસમેન્ટ આપીશ, હું બતાવીશ. મારું ડીઓપી સાથે ડિસ્કશન થઈ ગયું છે અને ડીઓપી સાથે ડિસ્કસ કરીને હું વાત કરું છું કે સર वो वहाँ पे तो जरूरत नहीं है ना कुछ. तो डीओपी કહે છે કે સર આગે ડાન્સર્સ. મેં કીધું હા નહીં કોઈ જરૂરત નહીં. હા તો ઠીક છે. પણ તોય હવે કોઈ લોકો કરતા હતા, કોઈ લોકો નતા કરતા. મને લોકો પહેલા બહુ કહેતા હતા કે સર આપણે આ ગાયન પર 25 લાખ રૂપિયા ખર્ચો કરીએ છીએ. મેં કીધું સર દેખાય નહીં, દેખાશે 10-12 લાખ રૂપિયા જ કદાચ. તમે 25 લાખ કહો છો પણ એ દેખાય નહીં. એ તમે જે બી કર્યું હોય એવી રીતે. ઇટ્સ લાઈક આ બધી વસ્તુઓ મેં ધીરે લાસ્ટ 4-5-6 યર્સમાં ધીરે અમે મેન્ટેન કરવાની સ્ટાર્ટ કરી છે. લોકો આમ આપણે કહીએ ને કે લોકો ધીરે શીખતા બી જાય અને થોડા સમજતા બી જાય છે. તો હવે આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે હવે હું એવા પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ, એક્ટર્સ લોકો સાથે કામ કરું છું આર વેરી નોલેજેબલ, જેમને ખબર પડે છે કે જે આમ તમને છોડી દે છે, તમને તમારી લિબર્ટી આપે છે. આઈ એમ વેરી હેપી વિથ ક્રિએટિવ લિબર્ટી જે જોતી હોય દરેક ક્રિએટર. દરેક વસ્તુ. એક કોરિયોગ્રાફર તરીકે ક્રેડિટ્સ કેટલી ઇમ્પોર્ટન્ટ છે? કોરિયોગ્રાફર તરીકે ક્રેડિટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નોટ ઓનલી કોરિયોગ્રાફર, તમે કોઈ બી માણસ છો, તમે ફિલ્મમાં કે મ્યુઝિક વિડીયોમાં કે કોઈ બી વસ્તુમાં નાની તે નાની વસ્તુ કરી છે, ક્રેડિટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એ ક્રેડિટ જ એક એવી વસ્તુ છે કે જે લાઈફ ટાઈમ તમારી સાથે રહેવાની છે. કે આ ક્રેડિટ, તમે આ ફિલ્મના પાર્ટ હતા, કે તમે આ કામ કર્યું છે. ક્રેડિટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને એઝ અ કોરિયોગ્રાફર અગર હું કહીશ
એઝ અ સોંગ ડિરેક્ટર, એઝ અ કોરિયોગ્રાફર, બહુ વાર એવા પ્રોબ્લેમ્સ આવ્યા છે કે જ્યાં ક્રેડિટ નથી મળી, હમ પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, હમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હમ ક્રેડિટ્સ સૌથી ઇમ્પોર્ટન્ટ. ઓકે. સો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવો પ્રોબ્લેમ આવેલો તમારે કે ક્રેડિટ ના આપવાની હોય કે પછી કંઈ પણ? ઘણી વાર આવ્યું છે. એન્ડ ક્રેડિટનું આઈ એમ વેરી થેન્કફુલ ટુ અ લોટ ઓફ પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ એન્ડ એક્ટર્સ, જે લોકો આ ક્રેડિટને બહુ સિરિયસલી લે છે. એ લોકો માટે આ બહુ સિરિયસ અને સારી વસ્તુ છે. પણ કોઈ પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ, પ્રોડક્શન પીપલ એવા છે કે એ લોકો આ વસ્તુને સિરિયસલી નથી લેતા. એ લોકો માટે એવું છે કે નામ જ છે ને, આપી જ દીધું છે ને, અચ્છા ખોટું થઈ ગયું, અરે ચલો એ ઠીક કરી દઈશું ને આપણે, કોઈ પ્રોબ્લેમ નથી. એ લોકો સમજતા નથી એની પહેલાં કેટલી મહેનત થઈ છે ગાયનની ઉપર, કોણે કરી છે, કેવી રીતે કરી છે, એન્ડ એન્ડ ઓફ ધ ડે જ્યારે તમે સ્ક્રીન પર જોવા જાઓ ને તમારું ક્રેડિટ જ નથી. ઇટ ઇઝ લાઈક યુ ફીલ વેરી બેડ, વેરી બેડ. એટલે એ એવી વસ્તુ છે કે હું લાઈફમાં કોઈ દિવસ એક્સપિરિયન્સ કરવા નથી માંગતો. એક્સપિરિયન્સ થઈ છે મને, પણ હું લાઈફમાં કોઈ દિવસ એક્સપિરિયન્સ કરવા નહીં માંગુ. હા, બધા બહુ આવા ઇન્સિડન્ટ થયા છે કે જ્યાં તમે કામ કર્યું તમને પૈસા નથી મળ્યા, પણ તમને એટલું ખોટું નહીં લાગે કે જ્યારે તમે કામ કર્યું છે અને તમને ક્રેડિટ્સ નથી મળી. એનું જેટલું ખોટું લાગે છે ને એટલું તમને એ ટાઈમ પર ખરાબ નથી લાગતું. ત્યારે તમને પૈસા નથી મળ્યા કામના, વરસ નહીં મળે, 2 વરસ નહીં મળે, કંઈ વાંધો નહીં, પણ ક્રેડિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો હવે આફ્ટર ફ્યુ ઇન્સિડન્ટ્સ આઈ હેવ સ્ટાર્ટેડ મેકિંગ શ્યોર કે હું કહું કે ના, મારું ક્રેડિટ જશે, આવી રીતે જ જશે, આ આવું કમ્પલસરી છે, આવું છે. હા, ઇટ્સ નોટ દેટ હું પ્રોડ્યુસરને કહું કે ક્રેડિટ આવવું જોઈએ, આવી રીતે નહીં, પણ હું પ્રોડ્યુસરને કહું છું કે સર પ્લીઝ ક્રેડિટનું ધ્યાન રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડિરેક્ટરને કહું કે ભાઈ પ્લીઝ ક્રેડિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. હું એવું કહું છું ને તો સામેવાળા કહું છે, અરે ભાઈ આ કહેવાની વસ્તુ થોડી છે, આ તો 100% થશે. સો દે આર સેન્સિબલ પીપલ. એ લોકોને ખબર છે કે મતલબ ક્રેડિટ ઇમ્પોર્ટન્ટ છે, પણ તોય મને ખબર છે, એ લોકોને ખબર છે, તો બી હું કહું છું. બિકોઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ ફેસ દેટ સિચ્યુએશન અગેન કે જ્યાં તમારા કરેલા કામ પર તમારું નામ જ નથી કોઈ જશે. એન્ડ આઈ વુડ સે ધીસ ટુ એવરીવન, ઈચ એન્ડ એવરી પર્સન, ક્રેડિટ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારા કામની. અને એ વર્બલ નહીં, એ ફિલ્મના એન્ડમાં આવી જરૂરી છે. ફિલ્મના એન્ડ ક્રેડિટમાં તમે જોયું હશે બધાની ક્રેડિટ આવે છે, નાનાથી નાના સ્ટાર્ટ પર્સનની. ટુ એન્ડ. જેટલા લોકો ફિલ્મમાં એસોસિએટેડ છે, અને હિન્દી ફિલ્મ્સમાં તો, બોલિવૂડ ફિલ્મ્સમાં તો એક આઉટડોર લોકેશન થઈ હોય ને ત્યાંનો જે ડ્રાઈવર હશે ને એમની બી ક્રેડિટ આવે છે. સો ફોર ધેમ દે આર વેરી ઇમ્પોર્ટન્ટ એક રીતે કે ક્રેડિટ આવી ગઈ. અહીંયા લોકો ઇમ્પોર્ટન્ટ લોકોની ક્રેડિટ જ ભૂલી જાય છે, ઇમ્પોર્ટન્ટ લોકોની. તો હું તો વિચારું છું કે મેં તો કદાચ કોઈ દિવસ ધ્યાન જ નથી આપ્યું કે આ લોકોએ કદાચ સ્પોટ બોયની ક્રેડિટ આપી છે કે નથી આપી, લાઇટમેનને ક્રેડિટ આપી છે કે નથી આપી, કેમેરા ઇક્વિપમેન્ટ વાળાને ક્રેડિટ આપી છે કે નથી આપી. મેં કોઈ દિવસે ચેક નથી કર્યું પર્સનલી, પણ આઈ થિંક ઇટ્સ હાઈ ટાઈમ કે લોકોને હવે આમ કોન્ટ્રાક્ટ પર લખવું જોઈએ કે ક્રેડિટ આવી જરૂરી છે. બરોબર છે. તો આઈ રિક્વેસ્ટ એવરીવન કે ક્રેડિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્રેડિટ તો તમને કોઈ દિવસ ના છોડવી જોઈએ, કોઈ નહીં બી. ભલે નાનું કામ કર્યું છે ને તો એ ક્રેડિટ હોય અને હોવી જ જોઈએ. એઝ ડાન્સર કે કોરિયોગ્રાફર, તમે ગુજરાતી મૂવી અને બોલિવૂડ મૂવી બંને કરેલા છે. તમને એવું લાગે કે આ સિક્યોર વસ્તુ છે? કોરિયોગ્રાફી કરવી એ સિક્યોર્ડ જોબ છે ફાઇનાન્શિયલી? આખી ઇન્ડસ્ટ્રી સિક્યોર જોબ નથી. ઓકે. આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે કંઈ બી કરો એ તમે સિક્યોર જોબ ના કહી શકો. બટ દેન તમને તો પહેલાથી જ ખબર હતી, તોય તમે આ ઇન્ડસ્ટ્રીમાં છો, તો યુ આર પ્રિપેર્ડ વિથ ઇટ. ઓકે. આ ઇન્ડસ્ટ્રીમાં અગર તમને તમારી ક્રિએટિવિટી લેવલ હાઈ રાખવી છે, પર્સનલી આઈ ફીલ તમારા સેવિંગ્સ હાઈ હોવા બહુ જરૂરી છે. ઓકે. અગર તમારા સેવિંગ્સ નથી તો તમે એવા કામ કરશો જે કામ તમને નથી કરવા. વિચ આઈ ફીલ વેરી બ્લેસ્ડ કે મેં એટલીસ્ટ એટલી સેવિંગ્સ રાખી છે કે
એટલે એકચ્યુઅલી મારો મહિનાનો ખર્ચો નથી એવો કંઈ. એટલે આઈ એમ નોટ સો લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ વાળો માણસ. મને જેટલી વસ્તુની જરૂર છે એવી રીતે શોખ બી છે, એ શોખ બી હું પૂરા કરું છું બધી વસ્તુ. પણ મારી સેવિંગ્સ એવી છે કે કાલકો મને કોઈ ખરાબ કામ આવી જાય અને એના સારા પૈસા મળતા હોય, હું કદાચ ના બી કરું. કારણ કે મને લાગે છે કે યાર આનાથી આપણા પ્રોફાઇલ પર અસર થશે. હા, કોઈ કામ મેં એવા કર્યા છે કે જ્યાં હું ઇમોશનલી થોડું બેકી જાઉં છું કે યાર ના કરવું પડશે. હવે એન્ડ મોમેન્ટ પર કેવી રીતે ના પાડવું, એક દિવસ પહેલાં કેવી રીતે ના પાડવું, બટ ડ્યુ ટુ સમ રીઝન્સ. એટલે મને બી એક દિવસ પહેલાં તમે શોખ આપશો તો હું બી શોખ આપી શકું છું કે ભાઈ હું નહીં કરું. પણ પરફેક્ટ. ઇમોશનલી હું થોડો એવું થઈ જાઉં છું કે ના યાર ચલો હવે કરી દઈએ, આપણે કોશિશ કરીશું કે એ વસ્તુ ચલ એ નથી આપણી રિક્વાયરમેન્ટ્સ પૂરી થઈ, એક દિવસ પહેલાં આપણને કીધું છે, કંઈ વાંધો નહીં. મારા સાથે એવું થયું છે કે સેટ પર જઈને મને ખબર પડી છે કે મારી રિક્વાયરમેન્ટ્સ નથી. સેટ પર જઈને ઇન્સલ્ટિંગ ફીલ ના થઈ? ઇન્સલ્ટિંગથી વધારે મને એવું લાગે છે કે યાર મારું પહેલું ચોઇસ જ ખોટું હતું આમની સાથે કામ કરવાનું. એ ચોઇસ જ ખોટું છે. તો અગર ઇફ ઇટ ઇઝ ઇન્સલ્ટિંગ તો એ પછી મારી જ ભૂલ છે. મેં જ હા પાડીને કામ કરવા માટે. બિલકુલ. આઈ વુડ હેવ મેડ શ્યોર કે આ હોવું જોઈએ. હું કેમ ખાલી વાતો પર રહી ગયો કે મેં તમને કીધું છે કે યાર 2 કેમેરા હોવા જોઈએ, અચાનકથી તમે એક જ કેમેરા આપો છો અને એ બી શૂટના દિવસે તમે મને કહો છો. તો એ મને એવું લાગે છે કે મારી ભૂલ છે. હું એ લોકો પર નથી કોઈ દિવસ કરતો. ઓકે. બીજી વાર અગર હું એમની સાથે એવું કામ કરું દેન ઇટ ઇઝ માય ફોલ્ટ. ઓકે. દેન ઇટ ઇઝ માય ફોલ્ટ. ગોટ ઇટ. એ લોકોનું તો ચલો એ લોકોનું તો કામ છે કે મતલબ એ લોકો બધા બહુ રીઝન હોઈ શકે, ડરી જાય કે યાર ના એક દિવસ પહેલાં કહીશું કે સર 2 કેમેરા તમે કીધેલા પણ એક જ આવે છે તો ના પાડી દેશે, તો કે ઇન્ટરેસ્ટથી કામ નહીં કરે તો, સારું કામ નહીં નીકળે તો એક કામ કરીએ શૂટના દિવસે જ બતાવીએ સવારે પહોંચે એટલે. હું એક ઇન્સિડન્ટ થયું તો એક ફિલ્મમાં હું સેટ પર પહોંચ્યો અને હું વિચારું છું હમણાં બીજો કેમેરા આવશે, દેખાઈ નથી રહ્યું પણ આવશે. ના આવ્યું. મેં ઈપીને પૂછ્યું કે ભાઈ બીજું કેમેરા નથી આવ્યું હજી, બીજી બોડી દેખાઈ નથી રહી. મને કે યાર ભાઈ એકચ્યુઅલી છે ને બજેટ ઇશ્યુ હતું એટલે એક જ કેમેરા છે. મેં કીધું કેમ? હજી કાલે આપણી વાત થઈ હતી અને આપણું ડિસ્કશન થયું હતું ત્યારે તો તમે મને ના કીધું કે ના એ પછી સવારે ડિસાઈડ થયું. તો સવારે તો ડિસાઈડ નહીં જ થયું હોય, બિકોઝ કેમેરા ક્યાંથી તો આવવાનું હશે, કંઈ તો એની ડીલ થઈ હશે, કંઈ તો વસ્તુ થઈ હશે. પણ એ લોકોએ મને ઓન શૂટ કીધું. પ્રોબ્લેમ એ નથી કે એક કેમેરાથી શૂટ ના થઈ શકે, મેં બહુ ગાયન કર્યા છે એક કેમેરા પર, બટ હું મેન્ટલી પ્રિપેર્ડ હતો કે સેટ પર 2 કેમેરા હશે. મારા માઇન્ડમાં મારા ટીમ સાથે અમે શોર્ટ ડિવિઝન એવી રીતે કર્યું હતું કે 2 કેમેરામાં કેવી રીતે ફટફટ કામ થશે. અચાનકથી તમારા પાસે એક જ કેમેરા છે, જેટલું તમે પ્લાનિંગ કર્યું 0 થઈ ગયું. હવે એમાં વસ્તુ શું હાઉ થઈ, ડીડ યુ રિએક્ટ? મેં કીધું ને કે મારી જ ભૂલ હતી કે મેં પહેલાં મેક શ્યોર કેમ ના કર્યું કે એ છે. એન્ડ ઓબ્વિયસલી તમે ફર્સ્ટ ટાઈમ કોઈની સાથે કામ કરો છો, આઈ ટ્રસ્ટ ધેમ 100%. અનલેસ એન્ડ અનટિલ મને ખરાબ એક્સપિરિયન્સ નથી થતું. એકવાર ખરાબ એક્સપિરિયન્સ થઈ જાય દેન પછી તમે ના ટ્રસ્ટ કરશો, દેન યુ મેક શ્યોર કે ના ભાઈ હશે તો જ કરીશ. બરોબર છે. પછી હું કહી બી દઈશ કે ભાઈ અગર સેટ પર બીજો કેમેરા ના આવ્યો ને હું નહીં શૂટ કરું. તો એવી રીતે મેં ઘણા બધા બહુ કર્યા છે. બટ એ જ વસ્તુ છે કે જે નોલેજેબલ માણસ હશે ને એ કોઈ દિવસ એવું નહીં કરે કે યાર સેટ પર આપણે કહીશું. એક નોલેજેબલ પ્રોડ્યુસર, નોલેજેબલ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર, નોલેજેબલ ડિરેક્ટર, નોલેજેબલ ડીઓપી, એ લોકો સમજી જશે કે ના આ રિક્વાયરમેન્ટ બહુ જરૂરી છે, બીજો કેમેરા હોવો જોઈએ. ના આ રિક્વાયરમેન્ટ બહુ જરૂરી છે, આ લેન્સ કીધું છે, આનું કંઈ હશે. મેં ડીઓપીને અગર કોલ કરીને કીધું છે કે સર મને શોર્ટ ઝૂમ જોઈએ છે, તો હી ઇઝ नॉलेजेबल. ये मैंने क्वेश्चन कर सके शॉर्ट जूम क्यों चाहिए अपन को. उन्हें कही इसके सर एक शॉट है जिसमें ऐसा 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 होने वाला है. ओके ओके डन. देन ही विल मेक श्योर કે શોર્ટ ઝૂમ હોવો જોઈએ સેટ પર. ગોટ ઇટ. તો એ તમે એવા લોકો સાથે કામ કરો કે જે વધારે નોલેજેબલ છે અને એ તમને એમની સાથે કામ કરીને જ ખબર પડશે. ફર્સ્ટ ટાઈમ કામ કરશો ત્યારે જ ખબર પડશે કે એ લોકો કેટલા રિસ્પોન્સિબલ છે, કેટલા એ છે. સેઇંગ દેટ મેં હમણાં સુધી 95% નોલેજેબલ લોકો સાથે જ કામ કર્યું છે. ઓકે. એ તમને સ્ટાર્ટિંગમાં ઇનિશિયલ મીટિંગ્સમાં ડિસ્કશન્સમાં તમને ખબર પડી જ જાય. પર
5% એવી વસ્તુ છે કે તમને સ્ટાર્ટિંગમાં કદાચ લાગે, પણ એન્ડમાં એ લોકો નથી રિસ્પોન્સિબલ ઇનફ કે એ લોકો પ્રોડક્ટનું ધ્યાન રાખે, એ લોકો આવું કંઈ કરે. અ લોટ ઓફ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર્સ, એ લોકોનું કામ છે બજેટમાં ફિલ્મ બનાવવાનું, પણ વોટ દે ટ્રાય ટુ ડુ ઇઝ દે ટ્રાય ટુ સેવ મની. આઈ ડોન્ટ થિંક એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરનું કામ પૈસા બચાવવાનું છે. એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરનું કામ છે જે અમાઉન્ટ છે એ અમાઉન્ટમાં સારું પ્રોડક્ટ બનાવવાનું. હા, અગર તમારા પૈસા બચાવી શકો તો તમે બચાવો, પણ પ્રોડક્ટને કોમ્પ્રોમાઇઝ કર્યા વગર. અગર પૈસા બચાવવામાં તમારું પ્રોડક્ટ કોમ્પ્રોમાઇઝ થાય છે તો પૈસા ના બચાવવા જોઈએ. બરોબર. અને અગર તમે એવું કરો છો, યુ આર નોટ અ ગુડ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર. એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ઇઝ નોટ જસ્ટ અ પોસ્ટ. બહુ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ છે. યસ. બહુ રિસ્પોન્સિબલ માણસ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર બની શકે છે, જે ધ્યાન રાખે કે ના યાર મારું પ્રોડક્ટ કોમ્પ્રોમાઇઝ થઈ જશે. એ સામેથી તમને કહેવું જોઈએ કે ભાઈ આટલી મોટી લોકેશન છે, કેવી રીતે 30 ડાન્સર, તમે 10 ડાન્સર હજી લઈ લો, થોડું રાખો, તમે ભરો, જુનિયર્સ આપણે 10-15 હજી કરીએ. અહીંયા હું કદાચ 1 કે 2 કે 3 જ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરને મળ્યું છું જેની સાથે મારી આવી કન્વર્ઝેશન થઈ છે. ઓકે. બાકી બધા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર સાથે તમે કંઈ બી કહો ને એમનું એક જ જવાબ છે, બજેટ જ નથી. સ્પેશિયલી ઇન ગુજરાત. ગુજરાતી જ, ગુજરાતી. હિન્દીમાં બી બજેટ નથી, દેટ ઇઝ અ કોમન ડાયલોગ. કોમન ડાયલોગ છે, પણ જેન્યુઅનલી શું છે, જ્યારે હિન્દીમાં બી મેં બધા બહુ ગાયન કર્યા છે કે ઈપી કહે છે એવું કે યાર બજેટ નથી આપણું. ઓકે, તો હું કહીશ કે ચલો એક કામ કરો, 50 ડાન્સર કરી લેતે. તો એ સામેથી કહે છે કે નહીં યાર 75 રખો, 75 તક હો જાયગા. અહીંયા તો તમે એવું કહેશો ને કે 50 ડાન્સર્સ મૂકી દો, અને એને ખબર છે કે એના પાસે 70 નો બજેટ છે, તો એ શું કહે છે ખબર છે, અરે ચલ માની ગયો છે, 50 માં માનવા દે ને, હવે જોઈશું જે થશે. એ 70 નહીં જ રાખે. એ 70 નહીં જ રાખે. એને નહીં ખબર કે 70 કરવાથી કદાચ યાર પ્રોડક્ટ હજી સારી નીકળી જશે. કોઈ બી વસ્તુ, આ તો ડાન્સર જસ્ટ હું એક ટર્મ આપું છું બિકોઝ આઈ એમ એસોસિએટ ટુ કોરિયોગ્રાફી ને એ બધી વસ્તુ. હું ઓવરઓલ ફિલ્મમાં કહું છું. એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર બહુ ઇમ્પોર્ટન્ટ છે. એને સ્ક્રિપ્ટ ખબર હોવી જોઈએ. એ સ્ક્રિપ્ટ રીડિંગમાં હોય તો એને ખબર પડે કે અચ્છા આ સીનમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ના આના પર પૈસો ખર્ચ થશે તો પ્રોબ્લેમ નથી, કરો ખર્ચો, કોઈ પ્રોબ્લેમ નહીં. એવી રીતે કોઈ મૂવીના પ્રમોશન માટે કોરિયોગ્રાફર કેટલું ઇમ્પોર્ટન્ટ છે? મૂવી પ્રમોશન્સ માટે. પ્રમોશન એઝ ઇન ગ્રાઉન્ડ એક્ટિવિટી પ્રમોશન, ગ્રાઉન્ડ એક્ટિવિટી નહીં, તો સોશિયલ મીડિયા પ્રમોશન્સ. સોશિયલ મીડિયા પ્રમોશન એટલે સમજો નહીં. જેવી રીતે સોશિયલ મીડિયા પ્રમોશન્સ ઇન ધ સેન્સ કે જેમ કે તમે મધરો દારૂડો જે સોંગ હતું, કરેક્ટ, એને તમે કેવી રીતે પ્રમોટ કર્યું કે રેમો સર સાથે કોલેબમાં રીલ બનાવીને. તો એ રીતે કહું છું કે કોરિયોગ્રાફરનું આટલું ઇન્વોલ્વડ હોવું એક મૂવીમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આઈ ડોન્ટ થિંક એટલું વધારે ઇમ્પોર્ટન્ટ છે એમનું ઇન્વોલ્વ થવું, બિકોઝ એન્ડ ઓફ ધ ડે કોરિયોગ્રાફરનું કામ છે એક મૂવીનો એક સેગમેન્ટ બતાવી દો. બસ એક સેગમેન્ટ તમારું ડાન્સિંગ છે, એ સોંગ છે, તમે ડાયરેક્ટ કરી લીધું, કોરિયોગ્રાફ કરી લીધું, એ તમારું થઈ ગયું. ઓકે, એટલું જ છે. એના પછી ઇટ ઇઝ અપ ટુ યુ, તમે કેટલું પ્રમોટ કરો, કેવી રીતે પ્રમોટ કરો, એ તો થવાનું જ છે. એટલું ઇમ્પોર્ટન્ટ નથી, બટ જેટલું તમે કરો એટલું તમારું સારું છે. એવી રીતે સોશિયલ મીડિયાના લીધે વધારે મતલબ તમે એક્સપોઝર છે તમારું સોશિયલ મીડિયા પર, તો એના થ્રુ તમને કામ મળે. ઇઝ ઇટ નેસેસરી કે સોશિયલ મીડિયા વધારે ગ્રો થયેલું હોય તો તમને વધારે કામ મળે? કોરિયોગ્રાફીનું હા. ના, ઓકે. કોઈ દિવસ નહીં. મેં તમને કીધું ને કે મારા માટે જે ડાન્સ ઇન્ડિયા ડાન્સનો પ્રિન્સ ગુપ્તા હતો એ બિલકુલ યુઝફુલ નથી એક સોંગની કોરિયોગ્રાફી ડિરેક્શન માટે. બિલકુલ યુઝફુલ નથી. કારણ કે એનાથી શું ફરક પડશે? હું ડાન્સ સારો કરું છું, જરૂરી થોડી છે હું ડાયરેક્ટ બી સારું કરું, જરૂરી થોડી છે હું કોરિયોગ્રાફ બી સારું કરું, જરૂરી થોડી છે હું કોઈને શીખવાડું બી સારો, જરૂરી નથી. હા, હું કામ સારું કરીશ તો મને કામ મળશે, અને એટલે જ મારું ફોકસ મેઇન કામ પર છે. એટલે ગુજરાતીમાં મેં હમણાં સુધી જેટલા બી કામ કર્યા છે, આઈ મેક શ્યોર કે બધા કામ એ લેવલના હોય કે હું કોઈને બી બતાવું. આજે હું મારા સોંગ્સ ટાઈગર શ્રોફ સરને બી બતાવું છું, હું મારા સોંગ અક્ષય કુમાર સરને બી બતાવી શકું છું, હું મારા સોંગ અહેમદ ખાન સરને બતાવું છું. તો આ લોકોને બતાવવા પાછળ એક બહુ આમ કોન્ફિડન્સ જોઈએ છે. તમારું કામ એવું હોય તો જ તમે બતાવી શકો. એક્ઝેક્ટલી. નહીંતર
ટાઈગર શ્રોફને શું લેવું દઉં કે તમે શું કામ કરો છો? બિલકુલ. એ તો જોઈને કહેશે કે અરે યાર સર ક્યાં કિયા है ये? હમ. कहाँ गुजराती में पढ़े हो? ये हिंदी करो ना, अच्छा खासा काम हो रहा है. હા. પણ આજ સુધી એમને જેટલા બી મારા સોંગ જોયા છે, હી ઇઝ અપ્રિશિએટેડ, હી ઇઝ લાઇક્ડ ઇટ, હમ. એન્ડ એમને ઘણી રીલ્સ બી શેર કરી છે મારી સોંગની લઈને. વાવ. પછી અપ્રિશિએટ બી કરે છે. હમ. ક્યારે એમને આમ કોઈના થ્રુ આમ એ મળેલું. દેખાઈ જાય છે અને એમાં ક્રેડિટમાં નામ વાંચી લે છે કે પ્રિન્સ ગુપ્તા છે અને એમને આખું સોંગ જોયું હમ. તો હી મેક He શ્યોર is કે like અપ્રિશિએટ friend for કરે. you. Like a friend also, like a brother also, and હમ. I look up to him. હમ. મેં એમના હાર્ડવર્ક જોયા છે. હમ. મને ખબર છે હાઉ હાર્ડ વર્કિંગ હી ઇઝ, એન્ડ એટલે મેં એમને ત્યારે જોયું હતું જ્યારે એમની ફર્સ્ટ ફિલ્મ આવી બી નથી, હમ. પણ ત્યારથી હમણાં સુધી દેર ઇઝ નો ડિફરન્સ ઇન ધ રિલેશન. હમ. કે તમારા અને એમના રિલેશનમાં કઈ ફેર હતો? નથી, હમ. જેટલું હોવું જોઈએ એવું જ છે હમ. અને બહુ સારું છે. આઈ એમ હેપી વિથ ઇટ. ઓકે. તો એનાથી વધારે શું જોઈએ છે? રેમો સર સાથેનો તમારો રિલેશન કેવો છે? બહુ જ સરસ, બહુ જ સરસ. હું એમની ટીમમાં હતો, એમની સાથે મેં કામ સ્ટાર્ટ કર્યું બધું. પછી જ્યારે ફિલ્મ્સ કરવી હતી તો આઈ અસિસ્ટેડ હિમ ફોર વન ફિલ્મ. ફાલતુ કરીને એક ફિલ્મ આવી હતી ઓકે. એમનામાં મેં એમને અસિસ્ટ કર્યું. ગુજરાતી? હિન્દી. ઓકે. બટ દેન એ ટાઈમ પર મને એવું ફીલ થતું હતું કે કદાચ રેમો સર, એમની ટીમ, આઈ વોઝ 17 કે 18 આઈ ગેસ, Oh. 17-18 જ. તો મને એવું થતું હતું કે યાર કદાચ એમની સાથે એવું ફીલ આવે છે કે દે આર નોટ ગિવિંગ મી રિસ્પોન્સિબિલિટીઝ. હમ. એ લોકો એવું કહે છે કે હું કોઈ મિસ્ટેક બી કરી દઉં, અરે કોઈ વાત નહીં, હમ કર લેંગે, ટેન્શન મત લે, હોતા રહેતા એવી રીતે. તો મારા ઉપર કોઈ રિસ્પોન્સિબિલિટી નથી. હમ. તો એ ટાઈમ પર મારું ફિલ્મથી આમ ઉઠી ગયું કે યાર ફિલ્મ ક્યાં કરવાની, છોડ, રિયાલિટી શો કરીએ. હમ. એક ટાઈમ પછી મને લાગ્યું રિયાલિટી શો કરવી છે, એન્ડ દેન આઈ વોઝ લાઈક કે ના યાર, હું અગર રેમો સર સાથે કરીશ ને તો આ જ પ્રોબ્લેમ થશે કે હી વિલ ટ્રીટ મી એઝ ઇફ કે એમનો બચ્ચા હૈ. એમના ટીમનો છું. હા. કે નહીં કોઈ વાત નહીં, હોતા है, गलती होता है, कोई बात नहीं, करेंगे, टेंशन नहीं ऐसे, એવી રીતે. સો આઈ વોન્ટેડ ટુ અસિસ્ટ સમવન જે કોઈ નવો છે હમ. મારા માટે, હમ. કે જેમની સાથે હું કામ કરીશ તો મારા પર એક રિસ્પોન્સિબિલિટી આવશે કે આવું કરવાનું છે તો આવું કરવાનું છે, આવું કરીશ તો આવું થશે. હમ. દેન રેમો સર સાથે તો તમે મોટા થયા એવું લાગે. એક્ઝેક્ટલી હા. હી ઇઝ લાઈક અ ફાધર ફિગર. એ કદાચ મને હમ. વળે નહીં હા. કોઈ વસ્તુ માટે, હા. મને કંઈ બોલે બી નહીં, અને હું મિસ્ટેક કરી દઉં તો તરત છુપાડી બી દે અને કદાચ હમ. એ સોલ્વ કરી લેશે. હા. તો મેં એટલે એમની સાથે મને એવું હતું કે યાર આમની સાથે અગર હું કરીશ ને તો હું બહુ પેમ્પર્ડ ચાઇલ્ડ થઈ જઈશ, હમ. જે મને થવું નહોતું. તો લકીલી અહેમદ સર કોલ્ડ મી, એમની સાથે મેં સ્ટાર્ટ કર્યું, એન્ડ દેન ચાલે છે, Journey goes on. ગોઝ ઓન. યસ. ઓકે, તો એક એઝ અ ડાન્સર એન્ડ કોરિયોગ્રાફર ઇન્ડસ્ટ્રીમાં સર્વાઈવ કરવું અઘરું છે, ઓર એલ્સ તમારે જો ઇન્ડસ્ટ્રીમાં આવવું છે એઝ કોરિયોગ્રાફર તો ઇઝ ઇટ ડિફિકલ્ટ ફોર ગુજરાતી એઝ વેલ? અગર તમે ટ્રેન્ડ છો અને તમે શીખેલા છો તો ડિફિકલ્ટ નથી. ઓકે. પણ અગર તમને નથી આવડતું કામ કરતા, તમે આમ જ આવી ગયા છો અને એક ફિલ્મમાં તમને ગાયન મળી ગયું અને તમે કરી લીધું અને તમે પોતાને કોરિયોગ્રાફર કહો છો, ઓકે. યુ આર નોટ અ કોરિયોગ્રાફર. ફિલ્મ્સમાં ફિલ્મ કોરિયોગ્રાફી એન્ડ ડાન્સ ક્લાસ કોરિયોગ્રાફી જમીન આસમાનનો ફરક છે. ઓકે. ડાન્સ ક્લાસમાં તમે કોરિયોગ્રાફી કરતા હો ને તો તમે કેવી રીતે કોરિયોગ્રાફી કરો છો કે બચ્ચાઓ શું શીખી શકે છે, સ્ટેજ પર શું સારું લાગશે. ફિલ્મમાં કોરિયોગ્રાફીમાં બધી બહુ વસ્તુ છે. એક્ટરનો ક્લોઝઅપ ક્યારે આવશે, એક્ટરનું ડિટેલ્સ બહુ વધારે છે. બહુ ડિટેલ્સ છે. એક્ટ્રેસનું બ્યુટી શોટ કયા મ્યુઝિક પર લેશો તમે, એક્ટરનું ઇન્ટ્રો કેવું છે, એક્ટ્રેસનું ઇન્ટ્રો કેવું છે, આ લોકો સાથે ડાન્સ કરશે તો 2 શોટ ક્યારે આવશે, એ લોકોનું સોલો શોટ્સ ક્યારે આવશે, તમારું વાઇડ શોટ ક્યારે આવશે, વાઇડ શોટમાં ફ્રેમ શું દેખાવાની છે, અ લોટ ઓફ થિંગ્સ. આ બધી વસ્તુઓ તમને ફિલ્મ કોરિયોગ્રાફીમાં ધ્યાન રાખવી બહુ જરૂરી છે. ઇટ ઇઝ નોટ જસ્ટ ધ સ્ટેપ્સ. ઓકે. તો એ તમને શીખવું પડે, ગોટ એન્ડ ઇટ. દેટ ઇઝ ધ રીઝન આઈ અસિસ્ટેડ. એ શીખીને હું આવ્યો છું. મારા માટે ટચવુડ હમણાં સુધી સસ્ટેન કરવાનું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડિફિકલ્ટ બિલકુલ નથી. ઓકે. બિલકુલ ડિફિકલ્ટ નથી. અને આઈ એમ હેપી. જેટલું કામ કરું છું, જેમની સાથે કરું છું, આઈ એમ વેરી હેપી કે એ લોકો સાથે હું નવી નવી વસ્તુઓ ટ્રાય કરી શકું છું. અ લોટ ઓફ ડિરેક્ટર્સ એન્ડ લોટ ઓફ પ્રોડ્યુસર્સ, ગુજરાતીમાં એટલા બધા ડિરેક્ટર પ્રોડ્યુસર્સ ટેલેન્ટેડ છે, એ લોકો સાથે કામ કરવાની મજા આવે છે, મજા આવી જાય છે. બધા બહુ છે એવા. અને આ મારું છે એવું કહેવાનું મન થાય તમને? એક્ઝેક્ટલી.
એટલે એમની સાથે તમે કામ કરો ને તો તમને લાગે કે યાર એટલે તમે જેટલા બેડ એક્સપિરિયન્સ છે ને બધા ભૂલી જાઓ તમે હા બધા બરોબર ભૂલી જાઓ મેં આઈ નેમ ધેમ લાઈક વિજય ગિરી સર, ધ્વની ગૌતમ અમેઝિંગ સર, અમેઝિંગ દેન વિપુલ સર, બધા બહુ ડિરેક્ટર્સ છે. કિલોલ સર, માય ફર્સ્ટ ડિરેક્ટર કિલોલ સર, એવા ઘણા બધા ડિરેક્ટર્સ છે. હવે બધાના નામ મને કદાચ મોઢે નથી, હા પણ જેમની સાથે મારી સારી વાતચીત છે ને એ લોકો સમજી જશે બધાનું નામ. બિકોઝ આઈ ફીલ વેરી લકી કે આ લોકો સાથે મેં કામ કર્યું છે. આ લોકો સાથે મેં આ લોકોના ફિલ્મ્સમાં એક એવો પાર્ટ પ્લે કર્યો છે કે યાર ગાયન મેં કર્યા છે તો મને બહુ સારું લાગે છે. આઈ હેવ વોન અવોર્ડ્સ બીકોઝ ઓફ દેટ. તો આઈ એમ વેરી હેપી એન્ડ બ્લેસ્ડ કે હું આ લોકોને મળ્યો, આ લોકો સાથે કામ કર્યું મેં. એન્ડ ઇન ટર્મ્સ ઓફ પ્રોડ્યુસર્સ ઓલ્સો, પ્રોડ્યુસર્સ બી બધા બહુ સારા છે. તો એઝ આઈ થિંક ગુજરાતી ઇન્ડસ્ટ્રી હજી ગ્રો કરે છે તો આમાં એન્ટ્રી લેવી એટલી બધી અઘરી નથી. એકચ્યુઅલી નથી, એન્ટ્રી લેવી બિલકુલ અઘરી નથી. બિકોઝ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મેક્સિમમ પ્રોડ્યુસર્સ, મેક્સિમમ ડિરેક્ટર્સ ક્યાં ને ક્યાં કોઈને ઓળખે જ છે. તો એમના માટે ઇટ્સ લાઈક એમને કોઈ નવો ડીઓપી લાવો હોય કે નવો કોરિયોગ્રાફર લાવો હોય કે નવો કોસ્ટ્યુમ ડિઝાઇનર લાવો, એ લોકો માટે ડિફિકલ્ટ નથી. બિકોઝ હજી ગ્રો થઈ રહી છે. તો અહીંયા સો એવરીબડી નોઝ એવરીવન. કરેક્ટ. તો અહીંયા હજી બી બહુ સ્કોપ છે બધા લોકોનું કામ કરવાનું, અને કરે જ છે લોકો, બધા બહુ લોકો કરે છે. દેર આર, એવું નથી કે આઈ એમ ધ ઓનલી કોરિયોગ્રાફર ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી. દેર આર લોટ ઓફ કોરિયોગ્રાફર્સ, બિલકુલ. બધા બહુ છે. બધાની એક સ્પેશિયાલિટી છે, બધાનું એક વે ઓફ વર્કિંગ છે. એ લોકો એવી રીતે કામ કરે છે. એટલીસ્ટ એક સિસ્ટમ તો બને છે. હા. આઈ એમ હેપી વિથ ઇટ. કોઈ એવો એક સિગ્નેચર સ્ટેપ જે તમે બધામાં કરતા હોય? ના, એવું કોઈ દિવસ નહીં. એવું નહીં કઈ? કોઈ દિવસ નહીં. હું એવું નથી Okay. કરતો. હું સોંગના અકોર્ડિંગ કોરિયોગ્રાફી કરું છું. હું સોંગના ફીલ, સોંગનું મૂડ, એક્ટર્સ, એમ્બિયન્સ, એના હિસાબથી હું કોરિયોગ્રાફી કરું છું. અને જ્યારે તમે એક સ્પેસિફિક પ્લેટફોર્મ પર હતા ત્યારે તમે પોપિંગ, એન્ડ લોકિંગ. લોકિંગ, હા એના પર તમે કરતા, અને હવે તમે ફ્રી સ્ટાઇલ બી કરો છો કેમ કે એક્ટર્સને તો યસ. રાઈટ. 1% બી નથી કરતો હવે લોકિંગ એન્ડ પોપિંગ ફિલ્મ્સમાં. ઓકે. 1% બી નહીં. ટોટલી કમ્ફર્ટ ઝોન ની બહાર આવીને. બિકોઝ એ મારું સ્ટાઇલ છે. હું મારું સ્ટાઇલ કેમ કોઈ એક્ટરની ઉપર નાખું? અગર મને લાગે છે કે આ એક્ટર આ સ્ટાઇલ કરી શકશે તો હું ડેફિનેટલી કરાવડાવીશ. ઓકે. અને મને લાગશે કે આ નહીં કરી શકે તો હું કેમ જબરજસ્તી કરાવીશ? બિકોઝ Okay. એન્ડ ઓફ ધ ડે હી ઓર શી, દે આર એક્ટર્સ. એ લોકોને સ્ક્રીન પર સારું દેખાવું બહુ જરૂરી છે. બિલકુલ. મને મારું ટેલેન્ટ એમને નથી બતાડવું, એ લોકોનું ટેલેન્ટ બહાર કાઢવું છે ડાન્સનું, એન્ડ દેટ ઇઝ માય વર્ક. રિતિક રોશન સાથે કોઈ કરેલું? યસ, યસ. કર્યું છે. તો એમની સાથે તમારો એક્સપિરિયન્સ કેવો રહેલો? અમેઝિંગ, હી ઇઝ અ વેરી ગુડ ડાન્સર એઝ વેલ. વેરી ગુડ ડાન્સર. એટલે સૌથી વધારે ટફ તમને છે ને સારા ડાન્સરો સાથે હોય છે. ઓકે. સારા ડાન્સરો, બિકોઝ એ લોકોની સ્ટાઇલ ફિક્સ હોય. ફિક્સ નહીં, એ લોકોને શું નવું કરાવશો હવે? ઓકે. કયા લેવલ પર કરાવશો? ઇટ્સ અ ચેલેન્જ ફોર યુ. ઇટ્સ અ ચેલેન્જ. તો રિતિક સર સાથે મેં કાબિલ મૂવી કરી હતી. ઓકે. વાવ. ચેલેન્જ હતું એમાં. બટ એ બહુ જ મૂવી બી મસ્ત છે, એના સોંગ્સ બી મસ્ત છે. મસ્ત છે, બહુ મસ્ત છે. બહુ જ મસ્ત. એવરી સોંગ, દરેક સોંગ Every મેં song, કર્યા છે. every song. દરેક સોંગ. તો એક્સપિરિયન્સ બહુ સારું હતું એમની સાથે કામ કરવાનું, બહુ સારું હતું. વેરી નાઇસ યાર. એન્ડ સ્પેશિયલી એક નવું એક્સપેરિમેન્ટ જેવું હતું. હી વોઝ બ્લાઇન્ડ ઇન ધ ફિલ્મ. હા. તો એક બ્લાઇન્ડ માણસ કેવી રીતે ડાન્સ કરે એવું તમને શીખવાડવાનું છે. Yes. એન્ડ હી ડીડ ધેટ. અને ઉપરથી યામી બી બ્લાઇન્ડ હતી, બંને. અને બંનેનું એક લેવાનું. કપલ સોંગ બી હતું એ લોકોનું. હા. મોમો છોડ દો મુझको ऐसे मेरी बाहों में. અમેઝિંગ. તમે સોંગ જોજો ખાલી. આઈ નો. અને એ મને બધું, બહુ જ ગમે છે. અને એ બધું એવી રીતે જ કોરિયોગ્રાફ કર્યું છે કે બ્લાઇન્ડ લોકો કેવી રીતે કરશે કે હાથ પકડશે, અચ્છા હાથ આવી ગયો હાથમાં, હવે ખેંચો, વાવ. અચ્છા સ્ટિક, આવી રીતે, એવી રીતે, અને પછી લોકો ડાન્સ કરે છે એવી રીતે. અમેઝિંગ યાર. અને આમાં કેટલી ડિટેલ્સ નું ધ્યાન રાખવું પડે. બધું બહુ. બહુ બધું. તમે 6 દિવસ લાગ્યા હતા અમને કોરિયોગ્રાફ કરવામાં. ઓ માય ગોડ. એન્ડ દેન 6-7 ડેઝ એ લોકોને શીખવાડ્યું હતું અમે. ઓકે. સો હાઉ ઇઝ ધીસ પ્રોસેસ વર્ક્સ, કે કઈ રીતે વસ્તુ વર્કઆઉટ થતી હોય છે કે જ્યારે તમને મૂવી મળે ત્યારે તમે અને જે એક્ટર છે એ બંને પેલા સાથે ડિસ્કસ કરો કે પછી તમે પેલા કોરિયોગ્રાફ કરી નાખો આખું સોંગ? એક્ટર આવે જ ના ક્યાં, ઓકે. એક્ટર ક્યાં ના આવે. મતલબ પર્સનલી કોઈ આઈલ ટેલ યુ ધ પ્રોસેસ. હા. મને એક સોંગ મળશે,
આઈધર ધ પ્રોડ્યુસર, આઈધર ધ ડિરેક્ટર ઓર ધ એક્ટર, દે વિલ કોલ મી કે આપણે આવો ફિલ્મ છે, એનું ગાયન કરવાનું છે. ઓકે આઈ એમ ટોકિંગ અબાઉટ ગુજરાતી ઇન્ડસ્ટ્રી હવે. ઓકે તો સમજો ફોર એક્ઝામ્પલ કોઈ ડિરેક્ટરે એક સોંગ સિલેક્ટ કર્યો, એને મને મોકલ્યો કે ભાઈ આ સોંગ છે, આ આપણે કોરિયોગ્રાફ કરવાનું છે, આ મારી ફિલ્મનો સિચ્યુએશન છે કે છોકરા છોકરી ક્લબમાં જાય છે, આ લોકો આવો થાય છે, એ લોકોનું ડાન્સિંગ વાન્સિંગ થાય છે, એ લોકો થોડું ક્લોઝ આવે છે, ત્યાંથી એ લોકોનું રિલેશન બિલ્ડ થાય છે, એન્ડ એટ ધી એન્ડ આપણે બતાવવાનું છે કે છોકરો કોઈ વસ્તુથી ડિસઅપોઇન્ટ થઈ જાય છે અને છોડીને જતો રહે છે. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ધ સીન. ઓકે હવે હું ને ડિરેક્ટર ડિસ્કશન કરીએ છીએ ક્રિએટિવલી પહેલા, આવું કરીશું, આવું થશે, આવું બધું રાખીશું, આમાં આવું કરીશું, આવા બેકડ્રોપ્સ રાખીશું, આવું કરીશું. હું ને ડિરેક્ટર સેટિસ્ફાઈડ છે. દેન વી ઇન્વોલ્વ ધ આર્ટ ડિરેક્ટર, પછી કોસ્ચ્યુમ ને બધા, એ લોકોને ત્યાં સુધી બધું ખબર પડી ગઈ છે. દે કમ વિથ ધેર આઈડિયાઝ. કોસ્ચ્યુમ વાળો એમના આઈડિયા સાથે આવશે, કોસ્ચ્યુમ ડિઝાઇનર, કે હું વિચારું છું છોકરાને આવું પહેરાઈએ, છોકરીને આવું પહેરાઈએ, આમ તેમ. દેન ઇટ્સ અ ડિસ્કશન. પછી અમે ગાયન શૂટ કરીએ છીએ. એક્ટર આવે છે ગાયનના 2 કે 3 દિવસ પહેલા રિહર્સલ કરવા, ડિપેન્ડિંગ અપોન કોરિયોગ્રાફી કેટલી છે. ઓકે અગર વધારે કોરિયોગ્રાફી છે તો 4-5 દિવસ બી રિહર્સલ કરી શકે, અને અગર કોરિયોગ્રાફી ઓછી છે તો કદાચ 2 દિવસમાં બી કરી શકે. તો દરેક એક્ટર જોડે તમારે પર્સનલી 1-2 દિવસ કે 2-4 દિવસ રહેવાનું થતું જ હોય છે. 100% થાય છે. Okay, 100%. હા, કોઈક વાર એક્ટર સાથે બી ડિસ્કશન થાય છે ગાયનને લઈને. લાઈક મેં મલ્હાર સાથે એક સોંગ કર્યું હતું, સોનું તને મારા પર ભરોસો નહીં. મલ્હાર પોતે બી પ્રોડ્યુસર હતો એમાં. તો મલ્હાર સાથે બી ડિસ્કશન થઈ હતી ગાયનની. એને ક્રિએટિવ બતાવ્યું હતું, કેવી રીતે કરવાનું છે, શું કપડાં શું પહેરવાના છે, કે આવું. તો બધી વસ્તુ એની સાથે ડિસ્કશન કરીને અમે કરી હતી. ઓકે તો એમાં ઇન્વોલ્વ હતો. મલ્હાર સોંગના 1 દિવસ પહેલા બરોડા આવ્યો હતો, એન્ડ એના 2 દિવસ પહેલા એને અમદાવાદમાં રિહર્સલ કરી હતી. 2 દિવસ અમદાવાદમાં રિહર્સલ કરી, 1 દિવસ પહેલા બરોડા આવ્યો, બરોડામાં રિહર્સલ કરી, અને દેન અમે નેક્સ્ટ ડે બરોડામાં શૂટ કર્યું. તો આ બેસિકલી પ્રોસેસ હોય છે. અમે રિહર્સલ કરી છે, અમે કમ્પોઝ કરી છે પહેલા, એનું કોઈ લિમિટ નહીં. મને 1 દિવસમાં બી હું કમ્પોઝ કરી લઉં છું. કોઈ વાર 3 દિવસ બી લાગે છે, 4 દિવસ બી લાગે છે, અને કોઈ વાર આમ કલાકમાં બી થઈ જાય છે કમ્પોઝ. નેક્સ્ટ ડે પછી એક્ટર સાથે રિહર્સલ. ઓકે ગોટ ઇટ. સો ધીસ ઇઝ ધ પ્રોસેસ. આ પ્રોસેસ છે બેસિકલી. તમારી અત્યાર સુધીની જર્ની જોઈએ તો એવું લાગે કે ઇટ વોઝ ઓલ અબાઉટ ડેસ્ટિની એન્ડ યોર હાર્ડ વર્ક એઝ વેલ. કરેક્ટ. તો યુ બિલીવ ઇન ડેસ્ટિની? 110%. ઓકે ડેસ્ટિની સૌથી ઇમ્પોર્ટન્ટ છે. મને એવું લાગે છે કે ઇન્ડસ્ટ્રીમાં 100% લોકો ડેસ્ટિનીના કારણ જ છે જ્યાં એ લોકો છે. ઓકે બટ એ 100% લોકો એ જ લોકો છે જેને એટલી મહેનત જ કરી હતી. એ 100% લોકો એ જ છે કે જેને મહેનત કરી હતી, તો જે લોકો અહીંયા આવ્યા છે. એક્ઝેક્ટલી. ડેસ્ટિની તમને સપોર્ટ કરશે, પણ અગર તમે મહેનત નથી કરી તો ડેસ્ટિની કોઈ કામની નથી. ફોર એક્ઝામ્પલ, ડેસ્ટિનીએ મને ટાઈગર શ્રોફનું ગાયન આપી દીધું ડાયરેક્ટ કરવા માટે. અગર મેં એની પહેલા મહેનત જ નથી કરી કે ફિલ્મ કોરિયોગ્રાફી કેવી તો કઈ રીતે હોય, આવવાનું જ નથી તમારી તો મને તો આવડવાનું નથી. હા ડેસ્ટિનીએ એનું કામ કરી દીધું, હા મને ત્યાં સુધી લઈ આવી. હા પણ એની પહેલાનું કામ જે મને કરવાનું હતું, હાર્ડવર્ક, હા એ તો મેં કર્યું જ નથી. એક્ઝેક્ટલી. પ્રિપરેશન એ તો મેં કર્યું જ નથી. એ હું અગર કરીશ તો ડેસ્ટિની મને જ્યાં બી લઈ જશે ને, હું આઈ વિલ અચીવ દેટ. યા તો એટલે આ ઇન્ડસ્ટ્રીમાં બધા એક્ટર્સ, બધા ડિરેક્ટર્સ, એ લોકો પાસે કામ ના હોય ને તો બી દે આર વર્કિંગ. એક્ટર પાસે નેક્સ્ટ 6 મહિના કોઈ કામ નથી, બટ એવું નથી એ ઘરે જ બેઠા છે. દે આર વર્કિંગ ઓન સમ ઓર ધી અધર સ્કિલ્સ. કોઈ ને કોઈ વસ્તુ ડેવલપ કરવામાં વર્કઆઉટ કરે, બોડી ટ્રાન્સફોર્મ કરે, નવી વસ્તુ શીખે, પિક્ચર માટે શું કરવાનું છે એની મહેનત કરી લે, પછી પિક્ચર મળે. ડિરેક્ટર એક સ્ક્રિપ્ટ લઈને 10 પ્રોડ્યુસર પાસે જાય છે. એ 10 પ્રોડ્યુસરને સ્ક્રિપ્ટ આપે છે, સંભળાય છે. 10માંથી એક રેડી થાય, પણ એ વર્ષ પછી રેડી થશે. પણ એ 1 વર્ષની અંદર એ ડિરેક્ટરે હજી 3 સ્ક્રિપ્ટ રેડી કરી લીધી છે. રાઇટર સાથે બેસીને હી ઇઝ રેડી વિથ 3 મોર સ્ક્રિપ્ટ્સ. એ 3 મોર સ્ક્રિપ્ટ્સ બાકીના પ્રોડ્યુસર્સને સંભળાવવા રેડી છે, અને સંભળાવી બી દે છે. શું ખબર એ 10 લોકોને આ સ્ક્રિપ્ટ નથી ગમી, પણ સેકન્ડ વાળી ગમી જાય. કોઈને ફર્સ્ટ સેકન્ડ નથી ગમી, થર્ડ ગમી જાય. તો ઇટ ઇઝ, બટ ગમ્યા પછી તમારું પ્રિપરેશન તો છે કે નહીં. ડેસ્ટિની તો 100% છે. ઇન્ડસ્ટ્રી મારા ખ્યાલથી વર્ક્સ ઓન ડેસ્ટિની ઓનલી.
બટ એટ ધ સેમ ટાઈમ અગર તમારું હાર્ડવર્ક નથી તો એ ડેસ્ટિની કોઈ કામની નથી, હમ કોઈ કામની નથી. અક્ષય કુમાર સાથે તમે ઘણા બધા સોંગ્સ કરેલા, કરેક્ટ. તો એમનું જે છે કે એક વર્ષમાં 4-5 મૂવી કાઢી નાખવી, તો જ્યારે તમે ઓન શૂટ હોય ત્યારે એવું ખરું કે જલ્દી કામ પતાવવાનું છે? જેટલું ટાઈમ તમને જોઈએ એટલું ટાઈમ. ઓકે અક્ષય સર જેવો એક્ટર મેં આજ સુધી નથી જોયો. ઓકે હી ઇઝ ઓલવેઝ ઓન પોઈન્ટ, હમ હી ઇઝ ઓલવેઝ ઓન ટાઈમ, ક્લેરિટી એટલે ગજબ. પ્રોપર. હમ હી ઇઝ ઓલવેઝ ઓન ટાઈમ. હમ 8 કલાક જ કામ કરશે. હમ સવારે 9 વાગે તમને જોઈએ છે, હી વિલ બી રેડી બાય 9. ઓકે એમની સાથે અમે એક સોંગ કર્યું હતું, 2 સોંગ કર્યા છે મેં એમના સેલ્ફી ફિલ્મના. તો એ સોંગમાં અમારું શૂટ 9 વાગે છે, 9 AM. એમને મને કેટલા વાગે રિહર્સલ માટે બોલાવ્યો છે? 7. સવારે 5:30 વાગે. ઓ માય ગॉड. મને कॉल सवारे 5 वागे આવ્યો છે કે રિહર્સલ के लिए आ जाओ, सर को अभी रिहर्सल करना है. ઓ માય ગॉड. મતલબ હું લેટ થઈ ગયો અડધો કલાક. ઓબ્વિયસલી 5 વાગે મને કોલ આવશે તો હું 5:30 તો નહીં જ પહોંચી શકું. હું 6 વાગ્યા સુધી, મારું અને અક્ષય સરનું ઘર થોડું પાસે જ છે, દૂર નથી. તો હું 6 વાગે પહોંચી ગયો. 6 to 8 અમે રિહર્સલ કરી છે પ્રોપર, ઓકે 2 કલાક. ઓકે અને મારા માટે વહેલી સવાર છે, એમના માટે ડે ચાલુ થઈ ગયું છે ક્યારનું. ઓકે હી હેઝ ડન હિઝ વર્કઆઉટ. ઓ માય ગॉड. હા, બધું એમનું થઈ ગયું મતલબ 3 વાગે મતલબ ઉઠતા હશે? 4:30 વાગે ઉઠતા હશે, 4 વાગે ઉઠતા હશે, ઓ ભાઈ. એઝ આઈ નો. એમનું વર્કઆઉટ પતી ગયું છે. હી વોઝ વેઇટિંગ ફોર મી હાફ એન અવર, બિકોઝ મને ત્યાં 5:30 વાગે પહોંચવાનું હતું, 5:30 સુધી એમનું કામ પતી જવાનું હતું. અડધો કલાક હું લેટ થઈ ગયો. હું 6 વાગે પહોંચ્યો ત્યાં. 6 o'clock to 8 o'clock અમે રિહર્સલ કરી. 8 o'clock હું નીકળી ગયો સેટ પર જવા માટે. હવે મને એવું લાગ્યું કે ક્યાં પહોંચશે 9 વાગે, 8 તો વાગી ગયા છે. હવે જશે, ફ્રેશ થશે, નહાશે, આરામથી નાસ્તો કરશે, 9:30 10 વાગે જ આવશે. હું ત્યાં 8:45 એ પહોંચ્યો અને હું સેટ પર જતો રહ્યો. તો મેં કીધું ચલો હવે સરને આવવામાં અડધો પોણો કલાક છે. હી વોઝ ધેર ઓન સેટ એટ 9, વાવ. રેડી. આવા એક્ટર સાથે તમે આમ બહુ આમ આપણે પંચ્યુઅલ રહેવું આપણે પડે. પંચોલ રહેવું કરે. આ તો લકીલી ચલો મને 8 વાગે ત્યાંથી નીકળ્યો અને મને અહીંયા પહોંચવાનું તો હું આવી ગયો. પણ અગર મેં એવું વિચાર્યું હોત કે ચલો ઘરે જઈને આરામથી નહીને પછી જવું આપણે શૂટ પર, હું તો લેટ જ હોત. 100%. હું લેટ જ હોત. તો આઈ વોઝ ઓન ટાઈમ એક રીતે, એન્ડ હી વોઝ સુપર ઓન ટાઈમ. અને 8 વાગે અમે બંને સાથે જુદા થયા છે, એટલે હું નીકળ્યો છું એન્ડ હી ઇઝ ગોન ઉપર નાહવા માટે, એવું સમજો, ફ્રેશ થવા માટે. અમે બંને 15 મિનિટના ડિફરન્સમાં જ પહોંચ્યા છે. તો આઈ અઝ્યુમ કે 15 મિનિટમાં એમને શાવર જ લીધું હશે અને એમને કદાચ નાસ્તો કર્યો હશે તો કર્યો હશે ક્વિક નાસ્તો, દેન હી વોઝ ઓન સેટ. એમની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ ઇઝ અમેઝિંગ. 8 કલાક છે ને, હી ઇઝ ઓલવેઝ ઓન સેટ. એ વેનિટીમાં બી નથી જતા. લંચ બ્રેકમાં વેનિટીમાં જશે કે વોશરૂમમાં વેનિટીમાં જશે, બાકી એ તમને સેટ પર જ મળશે. સેટ પર જ એક જગ્યા પર ત્યાં સાઈડ પર પોતાની ટીમ સાથે બેઠા હશે, કાં તો આઈપેડ પર કેન્ડી ક્રશ રમતા હશે, કોઈ ગેમ રમતા હશે, કાં તો એમની કોઈ મીટિંગ હશે. ઓકે એમનું મીટિંગ ટાઈમ છે. અને એમનું મીટિંગ ટાઈમ કેવું છે, હવે કોઈ વાર કેવું હોય છે કે અમે સમજો શૂટ ચાલુ થઈ ગયું, અમે કીધું કે સર નેક્સ્ટ સેટઅપ કે લીએ 15 મિનિટ હે, તો એ ત્યાં બેસી જશે. હવે એમની સાથે બધા બેઠા છે, નોન પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ, એ બધા બેઠા છે. હવે શોટ રેડી છે. હવે યુ ફીલ વેરી અનકમ્ફર્ટેબલ ગોઈંગ ટુ અ એક્ટર જ્યારે આટલા ઇમ્પોર્ટન્ટ લોકો સાથે બેઠો છે અને તમે જઈને એમને કહો કે સર શોટ રેડી હે. થોડુંક આમ હોય જ, અને તમને એવું લાગે કે ચલ આમ કહી દઈશું તો આમ આવી જશે. હું એમની ટીમ, જે એમની મેનેજર, હેર મેકઅપ લોકો હોય છે, તો હું એમને ત્યાંથી ઇશારો કરું, રેડી હે હમ? તો એ કહે છે હા બોલો સર કો આપ. એમના માટે તો ઇટ્સ લાઈક મને જ કેવું પડશે. તો મેં કીધું ઓકે. તો હું ગયો, મેં કીધું કે સર શોટ રેડી. રેડી ઓકે. તરત ઊભા થઈને મારી સાથે જાય છે. ઓકે એવું નહીં કે ઠીક હે ચલો મેં આતા હું. એ તરત ઊભા થયા. બધા બહુ ઇમ્પોર્ટન્ટ લોકો બેઠા હતા. ગુડ બિગ નેમ્સ, ડિસ્કસિંગ ફિલ્મ, ફ્યુચર આગળની ફિલ્મ ને બધી વસ્તુ ડિસ્કશન ચાલે છે. એ તરત ઊભા થયા. ઊભા થઈને મેં શોટ દેખ્યા હતો. શોટ આપવા આવ્યા. એમને શોટ આપ્યો. 10, 15, 20 મિનિટ, 25 મિનિટ, કોઈ જલ્દબાજી નહીં. ડઝન્ટ મેટર. તમને જેટલો ટાઈમ લેવો હોય લો. તમે તમારું શોટ મળી ગયું, ઓકે. તમે કીધું સર નેક્સ્ટ સેટઅપ 10 મિનિટ ઓર, ઓકે ઠીક હે. તરત જઈને પાછી મીટિંગ ચાલુ.
વાવ. હી ઇઝ ડિસ્કસિંગ સેમ થિંગ. અને એના પછી 2-3 વાર પછી છે ને મને શરમ ના આવી જઈને એમને કહેવાની, એટલે મને બીક ના લાગી, બેસિકલી નોટ શરમ, બીક ના લાગી. મેં કીધું કે હા ઠીક છે સર, એટલા ઇન્ટુ ધ શૂટ છે કે હું જઉં છું અને હું કહું છું ને સર શોર્ટ રેડી, તરત ઊભા થઈને આવી જ જાય છે. એવું નથી કહેતા કે હા ચલો मैं आता हूँ 5 मिनट में, मैं आता हूँ 10 मिनट में, એવું નથી કહેતા. હા રેડી હે, ચલો ઓકે. કોઈ વાર એવું હોય કે અમે ત્યાં દૂર ઊભા હોઈએ ને અમને હેઝિટેટ. અમે કીધું હતું કે સર 20 મિનિટ લાગેગા અને અમે 10 મિનિટમાં રેડી થઈ ગયા. હા. હવે ત્યાં ઊભો છું હું, 1-2 વાર એવું બી થયું છે, હું ઊભો છું ત્યાં અને હું આમ વિચારું છું કે કેવી રીતે સરને બોલવા જાઉં અને ભૂલથી આઈ કોન્ટેક્ટ થઈ જાય ને સર એવું કે, મેં કીધું હા સર રેડી, ઓકે, તરત આવી જશે. વાવ. તો હી ઇઝ લાઈક દેટ. અને એટલે વર્ષમાં 4 ફિલ્મ કરી શકે છે. ઘણા એક્ટર્સ એવા બી છે મતલબ જે સાંજ પડે એટલે એમનું પેકઅપ ડન જ હોય. 6 વાગે ઘરે હા. નીકળી જશે. હા. હા એવું નથી કે સેટ છોડીને જતા રહેશે, બટ અગર એમને ખબર છે કે આ એક જ દિવસનું શૂટ છે અને એમને લાગે છે કે અડધો કલાક ટાઈમ લાગવાનો છે, તો હી ગિવ્સ દેટ હાફ એન આવર, એટલે એ ઓકે. કામ પતાઈને જ જાય છે. હા. બટ અમે લોકો પ્રિપેર્ડ જ હોઈએ છીએ કે 9 to 6 જ છે અગર, તો 6 વાગે આપણે એમને છોડવાના જ છે, તો અમે એમના શોર્ટ્સ પહેલા લઈ લઈએ પ્લાન છે. કરી લઈએ છીએ. યસ, હા. ઓકે. એમના શોર્ટ પહેલા કરી લઈએ છીએ અને પછી મતલબ આવા એક્ટર્સ હોય તો આપણને કામ કરવાની એ મજા આવે. બહુ મજા આવે. બહુ જ મજા આવે. મેં બધા મોટા એક્ટર સાથે જે કામ કરે છે ને એ બધા મિનિમમ 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ શૂટ કરે છે સોંગ. ઓકે. 3 દિવસ તો મિનિમમ. ઓકે. અક્ષય સર સાથે 2 દિવસ મોર દેન ઇનફ. વાવ. એક સોંગ અમે કર્યું હતું રબ્બા બચાએ, કઠપુતલી ફિલ્મનું હતું, હમ. એક જ દિવસમાં કર્યું છે, ઓહ. ઓનલી 1 ડે. અમે 2 ડેઝ શૂટ કર્યું, અક્ષય સર એક જ દિવસ હતા. વાવ. સેકન્ડ ડે અક્ષય સર વોઝ નોટ ધેર. ઉર્ફી જાવેદ સાથે બી તમે યસ, કરેલું ઉર્ફી સાથે છે. બી કર્યું છે. એમનો નેચર કેવો લાગ્યો? એમને બહુ આખા બોલા છે. વેરી કુલ, ઓકે. વેરી કુલ, વેરી સિમ્પલ ગર્લ, વેરી લાઈક વેરી ગુડ ટુ વર્ક વિથ. બહુ મસ્ત છોકરી છે, કામ કરવાની બહુ મજા આવી. એટલે આમ નો બેડ એક્સપિરિયન્સ, કોઈ ખરાબ વસ્તુ નહીં, વેરી ઓન વર્ક, કે હા કામ સે કામ, તમે બોલાવો મસ્ત આવી જશે, શૂટ કરશે, ઇનપુટ્સ भी आपसे પોતાના કે ऐसा करूँ क्या, ये भी कर सकती हूँ क्या, આવું भी करूँ क्या, અને કરશે. નાઇસ. નિયા શર્મા સાથેનો એક્સપિરિયન્સ કેવો? અમેઝિંગ, એમની સાથે બી અમેઝિંગ. ઓકે. એમની સાથે તો તમે વધારે, એક કરતા વધારે સોંગ. હા 2 સોંગ્સ કર્યા છે મારા ખ્યાલ, Yes. 2 સોંગ્સ કર્યા છે. બહુ સારું એક્સપિરિયન્સ, વેરી હાર્ડ વર્કિંગ, વેરી 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 હાર્ડ વર્કિંગ. ઓકે. 3 દિવસનું રિહર્સલ હોય ને તો બી 6 દિવસ જ કરશે વાવ. પહેલાથી, કે મને થોડું ટાઈમ આપો ને તમે. વી આર હેપી. અમને તો સારું છે કે જેટલા એક્ટર્સ પ્રિપેર્ડ હોય ને એટલું તમે સારું શૂટ કરી શકો. બિલકુલ. તમને એટલું શૂટ પર એક્સપેરિમેન્ટ કરવાનો ટાઈમ મળે, એક્સપેરિમેન્ટ કરવાનું આમ મગજમાં આવે. ઓપોર્ચ્યુનિટીઝ ગ્રેબ કરવી કેટલી ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડસ્ટ્રીમાં? બહુ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરવાની એટલી ઇમ્પોર્ટન્ટ છે જેટલી ઇમ્પોર્ટન્ટ તમે એવું સમજો ને કે એવરીડે પાણી પીવાનું કેવું છે. ઇફ તમને અહેમદ ખાને ઇન્સિસ્ટ ના કર્યું હોત તો તમે ક્યાં હોત અત્યારે? કોઈ બીજા કોરિયોગ્રાફરને અસિસ્ટ કરી રહ્યો હતો. અસિસ્ટ કરી રહ્યો હતો કન્ફર્મ. ઓકે. આઈ વોઝ બિહાઇન્ડ અ કોરિયોગ્રાફર. હું નામ નહીં લઉં, હું એમની પાછળ હતો ઓકે. કે મને એઝ અ અસિસ્ટન્ટ લઈ લો, ઓકે. બટ ડ્યુ ટુ પોલિટિક્સ, ના થઈ ટીમ પોલિટિક્સ, શકે. હું અંદર ના જઈ શક્યો. હી ઇઝ અ બિગ કોરિયોગ્રાફર, વેરી બિગ કોરિયોગ્રાફર ઓકે. હમણાં, બટ ના જઈ શક્યો. બટ ડેસ્ટિની, હું અહેમદ સર પાસે આવી ગયો અને ડેસ્ટિની કે પહેલાં બહુ મહેનત કરી હતી, હું કોરિયોગ્રાફી તો કરતો જ તો મેં ત્યાં હજી મહેનત કરી અને ધીરે ધીરે થયું. હું કોરિયોગ્રાફર જ હોત, ફિલ્મ કોરિયોગ્રાફર. બસ હું અહેમદ સરના અંડર ના હોત તો કોઈ બીજા કોરિયોગ્રાફરની અંડર હોત કે કોઈ બીજા. પણ મારી લાઈફમાં મેં એક વસ્તુ બહુ આમ મેં મારી લાઈફમાં એક વસ્તુ બહુ ક્લિયર રાખી હતી કે હું એક જ કોરિયોગ્રાફરને અસિસ્ટ કરીશ. ઓકે. લોકો 3-4 કોરિયોગ્રાફરને અસિસ્ટ કરે છે, મેં કીધું હું એક જ ને કરીશ. ઓકે. વાય ધેટ પોઈન્ટ? બિકોઝ હું ત્યાં કામ શીખવા ગયો છું. ઓકે. હું એક માણસનું કામ શીખવા માંગુ છું કેવી રીતે કરવાનું છે, અને એ તમને આવડી જશે. લોકો 3-4 કોરિયોગ્રાફર્સને કેમ અસિસ્ટ કરે છે? બિકોઝ એ લોકોને કમાવું બી છે કે યાર આ કોરિયોગ્રાફર મહિનામાં 2 જ ગાયન કરે છે, બીજો બી 2 કરે છે, તો મારા 4 ગાયન થવા જોઈએ ને, મને તો મારી સેલરી પેમેન્ટ મળતું રહે. એટલે પણ માય ફોકસ વોઝ નેવર એમાં મની. માય ફોકસ વોઝ ના શીખવું છે. બાય ગોડ્સ ગ્રેસ હું જ્યારે સર સાથે કામ કરતો હતો ત્યારે વી વર વેરી બિઝી. અમે ડે નાઇટ કામ કરતા હતા, અમે મહિનામાં 6-7 સોંગ્સ કરતા હતા, ઇન્ટરનેશનલ બી ટ્રાવેલ કરતા, અને બહુ 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 થતું હતું. એન્ડ
જ્યારે સર 6 મહિના કામ નતા કરતા, ફોર એક્ઝામ્પલ કોઈ ફિલ્મ પર કામ કરે છે એઝ અ ડિરેક્ટર, તો હું નતો કરતો કોઈની સાથે કામ. હું મારા ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ્સ કરતો હતો. વાવ. હું મારી વર્કશોપ્સ ચાલે છે, હું એના પર વધારે ફોકસ કરતો હતો. ઓકે બટ દેન 6 મહિના પછી જ્યારે સર સ્ટાર્ટ કર્યો, તો હું પાછું એમની સાથે કામ કરતો હતો. ઓકે. તો તમારો પહેલો હિન્દી પ્રોજેક્ટ કયો? હીરોપંતી એઝ અ કોરિયોગ્રાફર, એઝ એઝ સિંગલ કોરિયોગ્રાફર. અ 10 બહાને, ઓકે. ટાઈગર શ્રોફનું 10 બહાને. એ બી સારું, મતલબ બહુ જ સારું એકચ્યુઅલી. એક્ઝેક્ટલી 10 બહાને માય ફર્સ્ટ સોંગ, વાવ. અને એ બી ટાઈગર શ્રોફ સાથે. તો તમારું પેલું આસિસ્ટન્ટ તરીકે VM ની સાથે Yes. અને સિંગલ VM ની Yes. સાથે. માય પહેલું સોંગ એઝ અ અસિસ્ટન્ટ કોરિયોગ્રાફર વિથ ટાઈગર શ્રોફ સર, એન્ડ માય ફર્સ્ટ કોરિયોગ્રાફ choreograph. સિંગલ યસ. કોરિયોગ્રાફ્ડ સોંગ વિથ ટાઈગર સર. વાવ. હી ઇઝ વેરી ગુડ. મને જ્યારે પહેલી વાર ખબર પડી કે આમની સાથે કરવાનું છે, આઈ વોઝ વેરી હેપી. મજા આવી ગઈ. અને અમે સર્બિયામાં શૂટ કર્યું. તો અમે બહુ મોટું શૂટ કર્યું છે એકચ્યુઅલી એ ગાયન. અમે સર્બિયામાં બી શૂટ કર્યું છે, અમે બોમ્બેમાં બી શૂટ કર્યું છે, વાવ. અમે જયપુરમાં બી શૂટ કર્યું છે. અમે 4-5 દિવસ શૂટ કર્યું છે ગાયન. તો આટલું બધું ટ્રાવેલિંગ તમને મજા આવે? બહુ મજા આવે, બહુ મજા આવે. બહુ મજા આવે ટ્રાવેલિંગમાં. અને ક્રિએટિવ પીપલ માટે ટ્રાવેલિંગ ઇમ્પોર્ટન્ટ છે? મને ખબર નથી આ વસ્તુ. હું આ બધું નથી વિચારતો. આ બધા કદાચ મતલબ આઈ થિંક રાઇટિંગ માટે તો ઇમ્પોર્ટન્ટ છે. હશે તમે વધારે લોકોને મળો, જુઓ. હશે કદાચ, પણ હું રાઇટર નથી તો મને તો એ વસ્તુનો ખ્યાલ જ નથી. હા હા. અને મને જે લોકો એવું કહે છે ને કે યાર હું ત્યાં જઈશ તો મારું મગજ વધારે ચાલશે, હું એકલો રહીશ રૂમમાં તો મારું મગજ વધારે ચાલશે, એ મારા ખ્યાલથી કોરિયોગ્રાફીમાં નહીં હોય. દેટ ઇઝ નોટ અ કોરિયોગ્રાફર્સ વસ્તુ. હા, હોલિડે કદાચ જોઈતો હોય તો જતા બી રહે લોકો, હા, એ વસ્તુ જ અલગ છે. પણ એવું નથી કે મને કોઈ સોંગ કોરિયોગ્રાફ કરવું છે તો મને ગોવા જવું પડશે. હા, કે એમ થોટ્સ અ લેવા. લોટ ઓફ રાઇટર્સ આઈ નો, એ લોકોને એવું છે કે હું ગોવા જઈશ, થોડું શાંતિથી બેસીશ અને પછી ત્યાં લખીને હું ઇવન પાછો. સિંગર્સ Singers બી હશે. કમ્પોઝર્સ. કમ્પોઝર્સ બી હા હોઈ શકે. મારું એવું નથી. એટલે કોરિયોગ્રાફીમાં તો મોસ્ટલી એવું કોઈનું હોતું નથી, પણ મારું તો એવું કંઈ નથી. અને કોઈ બી વસ્તુમાં એવું નથી, કોઈ બી વસ્તુમાં નહીં. ક્યાંય કઈ બાઉન્ડેશન્સ નથી એમ. એટલે મેં સ્ટાર્ટિંગથી એ વસ્તુને આમ એટલી ઇમ્પોર્ટન્સ નથી આપી કદાચ. ઓકે. એવી કોઈ વસ્તુ છે જે ફેન્સને તમારા વિશે હજી સુધી ના ખબર હોય? મારા ખ્યાલથી એવું કોઈ સ્પેસિફિક વસ્તુ નથી. ઓકે. આઈ એમ એવું કંઈ સ્પેસિફિક મને લાગતું નથી. ઓકે. આ પોર્શન જ કાપી નાખશું. એટલે એ તો છે. પણ એટલે મારા ખ્યાલથી હું જે વસ્તુ કરું છું, હું મારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરું જ છું. ઓકે. અને જે મારા સોશિયલ મીડિયા પર મને ફોલો કરતા હશે એમને ખબર જ છે કે હું શું વસ્તુ લાઈક કરું છું, શું નથી કરતો. અને હું સોશિયલ મીડિયા પર એવું નહીં કે દરેક વસ્તુ પોસ્ટ કરી દઉં. લિમિટેડ વસ્તુ, પણ જે મને લાગતું હોય કે યાર આ પોસ્ટ કરવા જેવી છે, આ વસ્તુ મને ગમે છે, એ હું પોસ્ટ કરું, એની સિવાય નથી કરતો. પર્સનલ લાઈફ પોસ્ટ કરો તમે સોશિયલ મીડિયા પર? બહુ ઓછી. બહુ ઓછી. પણ એટલે કોઈ સ્પેસિફિક રીઝન એનું? ના, એવું કોઈ રીઝન નહીં. પણ એટલે મેં કીધું ને કે જે મને લાગતું હોય પોસ્ટ કરવા લાયક એ હું કરી દઉં. હું જબરજસ્તી કંઈ પોસ્ટ નથી કરતો. જે મને લાગે છે કે યાર આ પોસ્ટ કરવું જોઈએ તો હું પોસ્ટ કરી દઉં છું. હું કંઈ છુપાડતો નથી લાઈક પર્સનલ લાઈફને. પણ હું એટલી જ પર્સનલ લાઈફ બતાવવા માંગુ છું કે જેટલી મને લાગતું હોય કે આ લોકોને ખબર હોય તો સારું. હવે હું બાકી બધી પર્સનલ લાઈફ, મારું એક ટાઈમ હતું જ્યારે હું એવું બધું કામ કરતો હતો, પણ હું હમણાં એને થોડું ચાઇલ્ડિશ કહું કે આપણે નવી કાર લઈએ તો ફોટો નાખીએ, માય ન્યૂ કાર, માય ન્યૂ બેબી ને માય ન્યૂ બીસ્ટ ને આ બધી વસ્તુ, એ હું હવે નથી કરતો ફ્રેન્કલી સ્પીકિંગ. પછી હું નવા શૂઝ લઉં, નવા કપડાં લઉં, કે હું શોપિંગ કરવા જાઉં છું, હું અહીંયા ડિનર કરવા જાઉં છું, એ બધું હું નથી પોસ્ટ કરતો યુઝ્યુઅલી. અગર હું પોસ્ટ કરું છું દેન ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દેન કદાચ કોઈ રેસ્ટોરન્ટમાં મને બહુ વસ્તુ ગમી ગઈ હોય તો હું પોસ્ટ કરું છું. કદાચ આ શૂઝ મને બહુ જ ગમે છે તો હું પોસ્ટ કરું છું, પણ એવરી સિંગલ થિંગ પોસ્ટ નથી કરતો એવી રીતે. અને મોસ્ટલી તમે તમારી પર્સનલ લાઈફ, જે તમારી મેરેજ લાઈફ છે, એ બી વધારે એક્સપોઝ નથી કરતા. એટલે હું મારી વાઈફ સાથે ફોટોસ પોસ્ટ કરું છું, એવું નથી કરતો. મેં કીધું ને જેટલું બતાવવા લાયક છે એટલું હું બતાવું છું. અને જે મને લાગે છે કે નથી બતાવવાનું, બતાવવાની મતલબ જ નથી. તો હું એટલું જ બતાવું છું કે જેટલું મને લાગે છે કે આ ઓડિયન્સ માટે જરૂરી છે. જરૂરી નહીં, પણ ઓડિયન્સ આ બધી વસ્તુઓ જોશે તો મને ફરક નહીં પડે એવી રીતે. ઓકે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ડાન્સ અને કોરિયોગ્રાફીનું ફ્યુચર કેટલું છે? મતલબ આગળ
તમને શું દેખાઈ રહ્યું છે? બહુ જ બ્રાઇટ ફ્યુચર છે, બહુ જ બ્રાઇટ ફ્યુચર છે. એટલે લાસ્ટ આટલા યર્સમાં મેં અ, પોતે બી ગ્રોથ જોઈ છે ઇન ટર્મ્સ ઓફ નંબર ઓફ સોંગ્સ વધે છે. કે લાઈક દરેક વર્ષે પહેલાં હું સમજો 20 ગાયન કરતો હતો, તો નેક્સ્ટ વર્ષે મેં 30 કર્યા છે, એના પછીના વર્ષે મેં 50 કર્યા છે. બિકોઝ સોંગ્સ વધે છે, લોકોને હવે સોંગ્સ કરવું છે. પહેલાં લોકો સોંગ્સ કરતા નહોતા. પહેલાં બધા સોંગ્સ હજી બી બધા બહુ સોંગ્સ મોન્ટાજમાં જ નીકળી જાય છે. તો એ લોકો સોંગ તો બનાવે છે, પણ એને આમ કોરિયોગ્રાફ કે ડિરેક્ટ નથી કરાવડાવતા, કે એને પિક્ચરાઇઝ નથી કરાવતા સારી રીતે. પ્રમોશનલ ટ્રેક્સ હવે બહુ બનવા લાગી ગયા છે, તો ઇટ ઇઝ અ પ્લસ પોઈન્ટ યસ. કે યુ ગેટ ટુ એક્સપેરિમેન્ટ. એવી રીતે વધે છે અને આગળ બહુ વધશે, 100% વધશે. કે ઇન્જરી પછી બી તમે ક્યારેય ડાન્સ કરેલો? ઇન્જરી પછી એટલે સમજો નહીં. ઇન્જરી હમણાં થઈ છે ને હું તરત કરવા લાગી જોયું. હા, કાઇન્ડ ઓફ કે મતલબ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે આ જગ્યાએ તો આપણે ઊભા નહીં રહી શકીએ. જેમ કે આજે તબિયત ખરાબ છે છતાંય મારે પોડકાસ્ટ કરવો પડશે. હા, કાઇન્ડ ઓફ. એટલે રિયાલિટી શોમાં કર્યું છે એવું. હા. મને એકવાર લાઈક પગની એક ફિંગરમાં થોડુંક આમ તમે કહી શકો જર્ક લાગી ગયું હતું કે ઓકે. એવું કંઈ થઈ ગયું હતું. નોટ ફ્રેક્ચર, બટ ઓકે. ઇટ વોઝ પેઇનફુલ. થોડું સ્વેલિંગ થઈ ગયું હતું હલકું, અને નેક્સ્ટ ડે જ મારું પરફોર્મન્સ હતું. ઓહ. તો મેં એ જ 2 ઇન્જેક્શન લીધા, લાઈક પેઇન કિલર. કિલરના. એન્ડ એટલે બીજું ઇન્જેક્શન સાનું એટલે સ્વેલિંગ ઓછું કરવા માટે કે, પણ પેઇન કિલરનું ઇન્જેક્શન લીધો એન્ડ હું સવારે સેટ પર પહોંચ્યો. ત્યાં વેઇટ કરીએ છે 8-9 કલાક થયા. એના પછી પાછું એક ઇન્જેક્શન લીધું, એના પછી મારું પરફોર્મન્સ હતું. તો મને એવું હતું કે ચાલ હું હમણાં સવારે ઇન્જેક્શન લઈ લઉં એકવાર 9-10 વાગે, તો કદાચ 12 વાગ્યા સુધીમાં પરફોર્મન્સ આવી જશે, તો હું થઈ જશે. પણ એ ના થયું. લંચ થઈ ગયું, લંચ પછી હજી ચાલતું રહ્યું. 7-7:30 વાગી ગયા. મને ખબર પડી કે હવે અડધા કલાક પછી પરફોર્મન્સ છે કદાચ. તો મેં એમને કીધું કે મેરા અભી આધે ઘંटे बाद પરફોર્મન્સ है. તો એમને મને એક હજી શોટ આપ્યો પેઇન કિલરનો, એન્ડ એના 1-1.5 કલાક પછી મારું પરફોર્મન્સ હતું. તો એવી રીતે પરફોર્મ કર્યું. બાકી નોર્મલ લાઈફમાં અગર મને કોઈ ઇન્જરી થાય, આઈ પ્રિફર ટુ રેસ્ટ એન્ડ આઈ પ્રિફર નોટ ટુ વર્ક જ્યાર સુધી મારું એ બોડી પાર્ટ યુઝફુલ નથી. અગર મને હાથમાં કંઈ થયું છે, લાઈક હમણાં થોડા ટાઈમ પહેલાં મને હાથમાં સ્પ્રેન આવી ગયું હતું, અને પેલું એક બ્લેક કલરનો આપણે પાટો પહેરવાનું હતું, એ પહેરીને રાખતો હતો, પણ મેં ગાયન શૂટ કર્યું હતું, એમાં કોઈ ફરક ના પડી. એમાં તો એટલું બધું એક્ઝેક્ટલી, એમાં કંઈ ફરક ના પડ્યું. મને તાવ આવે કે કંઈ આવે, હું તરત રેસ્ટ કરી લઉં 1-2 દિવસ. હું તાવ આવ્યા પછી છે ને સૌથી પહેલાં ડૉક્ટર પાસે જતો જ રહું. એવું નહીં કે ચલો આજે રાતે આપણે જોઈ લઈએ, કાલે ઠીક નહીં થાય તો આપણે ડૉક્ટર પાસે જઈશું નહીં. એવું નથી થવાનું. હા, આઈ એન્ડ માય ફેમિલી, મતલબ હું તો પર્સનલી ટેક માય હેલ્થ બહુ પ્રાયોરિટીમાં. નાનીથી નાની વસ્તુ, મને કંઈ બી થાય ને, હું અગર સવારે મને ફીલ થાય છે ને, તો હું સાંજે ડૉક્ટર પાસે જ જઈશ. ઓકે. અગર સાંજે થયું છે અને હવે લાગે છે કે ડૉક્ટર પાસે નથી જઈ શકતા કેવું છે, તો નેક્સ્ટ ડે સવારે સૌથી પહેલું ડૉક્ટર પાસે જ જઈશ. હું ક્યાં બી હોઉં, હું બરોડામાં હોઉં, હું અમદાવાદમાં હોઉં, કે હું આમ બોમ્બે હોઉં, ક્યાં બી. અહીંયા હું ગાયન શૂટ કરતો તો એ ગાયન શૂટના લાઈક 2 દિવસ પહેલાં અહીંયા રિહર્સલ ચાલતી 2 દિવસ પહેલાં મને થોડું આમ અનઇઝી લાગતું હતું, કે ફીવરિશ લાગતું હતું, કે યાર મને ફીવર આવી જ જશે, એવું થોડી એક ફિલિંગ આવી જાય. હું તરત ડૉક્ટર પાસે ગયો સાંજે, એને મને દવા લખીને આપી, એને ખાલી એવું કીધું કે કાલે થોડું રેસ્ટ કરજો. મેં કીધું યાર ચલો હું ટ્રાય કરીશ રેસ્ટ કરવાનું, બિકોઝ પરમ દિવસે મારું શૂટ છે, એન્ડ હું એ શૂટને સફળ નથી કરાવી શકતો કે જેના ઉપર લોકોએ પૈસો ખર્ચો કર્યો છે. યુ નો, લોકોએ પૈસા ખર્ચા કર્યા છે કે એ આટલા લોકો આવવાના છે, બધાની ડેટ્સ લીધી છે. તો આઈ વોઝ જસ્ટ હોપિંગ કે ના થાય એવું. મેં રાતે મેડિસિન લીધી, હું બપોર સુધી મેં આરામથી રેસ્ટ કર્યું. સાંજે મને થોડું ઠીક લાગ્યું, હું ફટાફટ ગયો લોકેશન પર. मैं मस्त लोकेशन रेकी करी डीओपी સાથે ને બધા સાથે. મેં કીધું કે સર બસ 1-1.5 ઘંટા મેં રહેતા હું, फिर मैं वापस जाता हूँ. મારી ટીમે રિહર્સલ સંભાળી લીધી અને હું પાછો હોટેલ ગયો, પાછું દવા લીધી, અને નેક્સ્ટ ડે આઈ વોઝ ફ્રેશ. ડન. તો એટલે હું એ વસ્તુને બહુ આમ થોડું પ્રાયોરિટાઇઝ કરું છું કે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે.
હા. સો નાઉ આર યુ રેડી ફોર રેપિડ ફાયર? અરે યસ, ડેફિનેટલી. જો તમને એક જ સેન્ટેન્સમાં દુનિયાના કોઈ પણ ડાન્સરને કહેવાનું હોય તો તમે શું કહેશો? કંઈ પણ. કીપ વર્કિંગ હાર્ડ, ઓકે ધેટ્સ ઇટ. બધા ડાન્સરને હાર્ડ વર્ક કરવું બહુ જરૂરી છે, ઓકે મેન્ટલી એન્ડ ફિઝિકલી. ઓકે. વોટ વુડ યુ ટેલ યોર યંગર સેલ્ફ જસ્ટ બિફોર યોર ફર્સ્ટ DID ઓડિશન? આઈ વુડ સે ડોન્ટ પ્લાન એનીથિંગ. ઓકે. ડોન્ટ પ્લાન એનીથિંગ. કદાચ મેં પ્લાન કર્યું હતું એ ટાઈમ પર, બટ આઈ વુડ સે ડોન્ટ પ્લાન એનીથિંગ. અને તમે કદાચ એવું બી કહેશો તમારા યંગર સેલ્ફને કે ભાઈ કર, इसके आगे तो आप फोड़ देंगे. થઈ એવું એટલું કોન્ફિડન્સ હતું એ ટાઈમ પર, પણ હોત તો કહી દીધું હોત. Nice. Dream artist you'd love to collaborate with, national or international? નેશનલમાં શાહરૂખ ખાન સર, Okay. ગણેશ હેગડે, Okay. એન્ડ ઇન્ટરનેશનલમાં અશર Okay. એન્ડ જસ્ટિન ટિમ્બરલેક. Okay. One celebrity who surprised you with their dance skills. Expected Tiger Varun. આઈ વુડ સે જોન અબ્રાહમ. Okay. એની ડાન્સ સ્કિલ્સ સારી છે. સારી છે, એટલે મારા વિચાર કરતાં બહુ સારી નીકળી. Okay. એ મેં જે વિચાર્યું તેના કરતાં બહુ સારી નીકળી. Okay. જો પ્રિન્સ ગુપ્તા એ પ્રિન્સ ગુપ્તાને જજ કરતો તો કેટલા સ્કોર આપતો? મતલબ યંગર સેલ્ફને તમારા, જો તમે પોતે DID ના જજ 10 હોય. on 10, 100%. 10 on 10. 100%. Because એ મને તો એવું છે. મને કોઈ રિગ્રેટ નથી કે મેં મારું પાસ્ટમાં કેવું કર્યું, શું કર્યું, કોઈ રિગ્રેટ નથી. આઈ એમ વેરી હેપી, વેરી હેપી એન્ડ સેટિસ્ફાઈડ કે મેં જે બી કર્યું છે બહુ સારું કર્યું છે, ઓકે. અને દેટ ઇઝ વાય આઈ એમ હિયર. 10 on 10. Okay. 100% 10 of 10. Okay. A dance move you secretly hate but audiences love. આઇસોલેશન્સ છે, ઘણા બધા આઇસોલેશન્સ કે જે હું ખાલી આટલું આટલું આમ આ કરું છું, એ મને એટલું નહીં મને- ઇમ્પેક્ટફુલ લાગતું. મને નથી લાગતું ઇમ્પોર્ટન્ટ. ઓડિયન્સને બહુ જ બહુ ગમે છે. ગમે છે, Okay. બહુ ગમે છે. Okay. Who is got better grooves, Ranbir Kapoor or Varun Dhawan? રણબીર કપૂર. Okay. One song that will instantly make you get up and dance. એની સોંગ એટલે મને ડાન્સ કરવા માટે કોઈ સ્પેસિફિક સોંગની જરૂર નથી. આઈ જસ્ટ નીડ અ સોંગ, બસ. Okay. A Bollywood number you wish you had choreographed. બોલિવૂડ નંબર વિશ આઈ હેડ કોરિયોગ્રાફ્ડ. બદતમીઝ દિલ. Okay. If not a dancer, what would you be? ફૂટબોલ પ્લેયર. Okay. Ever faked liking someone's choreography? Yes or no? અ લોટ ઓફ ટાઈમ્સ. Okay. બધી વાર, એટલે એમની સામે ને Ha, obviously. અ Of લોટ course. ઓફ ટાઈમ્સ. Okay. Who is more expressive, Bollywood actors or street dancers? એક્સપ્રેસિવ સ્ટ્રીટ ડાન્સર્સ ઓબ્વિયસલી. Okay. What's more painful, a dance injury or a creative block? ક્રિએટિવ બ્લોક. Okay. One dancer in India, he feels underrated. નોટ So many people. હા, અ લોટ ઓફ પીપલ, હા. નોટ અંડરરેટેડ, બટ આઈ થિંક ગણેશ હેગડે. હા. આઈ ફીલ નોટ અંડરરેટેડ, બટ બટ એટલું બધું બી લિવરેજ નથી થયેલું. એક્ઝેક્ટલી હા. ઘણું થવું જોઈએ. અને છે જે ડાન્સના નોલેજેબલ લોકો છે ને, જે ઇન્ડસ્ટ્રીના I નોલેજેબલ know him. એમને ખબર છે, બટ આઈ ફીલ કદાચ એ ટાઈમ પર સોશિયલ મીડિયા નથી એટલે, બિકોઝ હી વોઝ ટોપ ઇન શોઝ. એટલે આઈફા અવોર્ડ લઈ લો તમે, ફિલ્મફેર લઈ લો, હી વોઝ ટોપ, હી વોઝ ધી બેસ્ટ. એ ટાઈમ પર કદાચ સોશિયલ મીડિયા નથી, અને હવે જ્યારે સોશિયલ મીડિયા છે, દેન હી ઇઝ નોટ વર્કિંગ. આઈ ડોન્ટ નો બાય લાઈક વાય, બટ કદાચ. Okay. Describe yourself in 3 dance moves. ઇન 3 ડાન્સ મૂવ્સ, હા, બટ એ તો આપણે કરવા પડશે. 3 words. 3 words: passionate, hardworking, and very, I should say, spontaneous. Okay. આ આન્સરમાં તો ના થયો spontaneous, but yes, spontaneous. In terms of work. Okay. So હવે આપણે these or that વાળા સેગમેન્ટમાં જઈએ છીએ. Done. Okay. Stage show or music video? Music video. Okay. Bollywood masala or street dance vibe?
બોલિવૂડ મસાલા. Okay. Choreograph or perform? બોથ એટલે બંને કર્યું છે એટલે બોથ. You have to choose one. નાઉ આઈ વિલ ચૂઝ કોરિયોગ્રાફ. Okay. Locking or popping? લોકિંગ. Okay. Govinda's energy or Ritik's grace? રિતિક્સ ક્રેસ. Okay. Freestyle or set choreo? સેટ કોરિયો. Okay. Rehearsal all night or last minute jugaad? રિહર્સલ ઓલ નાઇટ. Okay. Dance with emotion or dance with perfection? डांस विद परफेक्शन. Okay. हाँ, ये emotion- expected नहीं था. हाँ, इमोशन इट्स लाइक इमोशन तो आ ही जाएगा. मतलब आई डोंट फील डांस में परफेक्शन होगा. इट इज वेरी इंपॉर्टेंट फॉर मी. Mhm. डांस विद इमोशन इज समथिंग. अगर मतलब सी आई विल से समथिंग के डांस इमोशनली तो बारात में भी करते हैं. Yeah. दे आर हैप्पी. Yeah. सो इमोशनली दे आर हैप्पी एंड दे आर डांसिंग. Hmm. बट अगर मेरे लिए किसी को डांस करना है इट हैज टू बी थोड़ा परफेक्शन वाला. हाँ. बाकी अगर बारात डांस करना है तो इमोशनली मतलब Yeah. देयर इज अ डिफरेंस. Hmm. पर मैं ऐसा नहीं कि मेरे को स्टेज पे डांस करना है. अरे चलो परफेक्ट नहीं करेंगे अपन इमोशनल नहीं, अच्छा वो कर लेंगे नहीं. तो हो जाएगा. ऐसा नहीं हाँ, होता. सही बात है. Okay. Instagram reels or YouTube videos? इंस्टाग्राम रील्स. Okay. Solo spotlight or group energy? सोलो स्पॉटलाइट. Okay. Old school hip hop or contemporary flow? ओल्ड स्कूल. Remix songs or original beats? Remix, obviously. रीमिक्स. Respect from peers or love from audience? बोथ इम्पोर्टेंट. बोथ We मतलब have to choose अब one. you can't choose any one of them. Like you need both of them. Both Actually, you of need them. both of Both of them. ठीक है चलो छोड़ दिया आपको. Choreographer शाहरुख और dance battle with Tiger Shroff? कोरियोग्राफ शाहरुख. Okay. Vadodara streets or Mumbai dreams? मुंबई ड्रीम्स. Okay. मुंबई ड्रीम्स. So this is the podcast. Thank you so much. કેવું લાગ્યું તમને? It was lovely. બહુ મજા આવી and બહુ મસ્ત વાતો કરી Hmm. મારા ખ્યાલથી and very useful, very like on point and બધી બહુ વસ્તુ આમ એકદમ તડકતી refreshing. ફડકતી હા. મજા આવી ગઈ. Actually મજા આવી ગઈ and I hope આ podcast લોકો સુધી પહોંચે and બિલકુલ. people get to learn from it. Hmm. They enjoy watching it. Best Hmm. જે નીકળી શકે. Perfect. Thank you so much. Thank you so We are much. glad કે તમે આવ્યા. Thank you so much. My pleasure. Thank you. Thank you so much. Thank you. સો તમને કેવો લાગ્યો આ પોડકાસ્ટ કમેન્ટ કરીને જણાવો અને સાથે એ પણ કમેન્ટ કરો કે નેક્સ્ટ તમે મિતુ ટોક્સ ની અંદર કયા ગેસ્ટને જોવા માંગો છો, એમને કયો સવાલ પૂછવા માંગો છો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિતુ ટોક્સના પોડકાસ્ટને ઓડિયો ફોર્મમાં સાંભળવા માટે સ્પોટીફાઈ ઉપર મિતુ ટોક્સને ફોલો કરો. સ્ટે ટ્યુન્ડ વિથ મિતુ ટોક્સ.